લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। રાજ્ય સરકારે રાજ્યમાં 70 માળની ઇમારતોના બાંધકામ માટે મંજૂરી આપી દીધી છે। નવા નિયમોને કારણે બિલ્ડર લોબી સહિત લોકોને પણ સીધો ફાયદો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। સરકારના નવા નિર્ણયથી રોજગારીની નવી તકો ઊભી થશે, સાથે સાથે વિકાસના પ્રાંગણમાં વધુ એક ડગલું મંડાશે। સરકારના નિર્ણયથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોની નવી ઓળખ ઊભી થવાની શક્યતા છે। સરકારનો આ નિર્ણય સારો છે અને સુંદર પણ કહી શકાય અને ફાયદાકારક પણ। ત્યારે સરકારના નવા નિર્ણયથી કોને કેટલો ફાયદો થશે, બિલ્ડરોને શું લાભ થશે, રાજ્ય અને રાજ્યની જનતા માટે આ નિર્ણય કેવો છે અને સાથે સાથે આનું પાલન કઈ રીતે કરી શકાશે, આ મુદ્દા ઉપર છે આજનું મહામંથન મારી સાથે। તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો। બિલકુલ આજે જે વાત કરવી છે, રાજ્ય સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ એક કામ કરો ને, કેટલા માળની બનાવીએ છીએ આપણે? તો કે સાહેબ 10 માળ છે, 12 માળ છે, 15 માળ છે, ક્યાંક સારી કંઈક 18, 21, 20, 21 પહોંચીએ છીએ, 23 છીએ। એ 70 કરો, 70 માળની બિલ્ડિંગ બનાવવાનો નક્કી કર્યું છે। એમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર નવી ઓળખ ઊભી થશે, ગગનચુંબી ઇમારતો બનશે। પણ મને સવાલ કેટલાક થયા, કારણ કે નેતાઓ કહી દે, પાલન અધિકારીઓને કરવાનું, પણ અધિકારીઓ હશે કેવા? તક્ષશિલા કાંડ હશે, થયું છે નાની નાની ઇમારતોમાં। હમણાં જ શ્રેય હોસ્પિટલમાં આગ લાગી, 8 લોકોના મૃત્યુ થયા। એટલે મને સવાલ ચોક્કસ થાય અને સવાલ કરવું પડે સાહેબ કે આવા અધિકારીઓથી આપણે 70 બિલ્ડિંગ બનાવવાના છીએ, 70 માળની, હે? તો શું આપણે મેં કહ્યું કે નિર્ણય સારો જ છે। એમાં જો 70 માળની બને તો કારણ કે જમીન ઓછી રોકાય, એમ્યુનિટીઝ તમે વધારે આપી શકો, સાથે સાથે તમે લોકોને સસ્તા દરે પણ આપી શકો એવી એક પ્રાવધાન પણ કરી શકો। કારણ કે એફએસઆઈમાં મને ખબર છે, મેં ખૂબ મહામંથનો કર્યા હતા, એફએસઆઈમાં ગડબડો કરી નાખી હતી। એફએસઆઈ ટેકનિકલ વર્ડ છે, પણ તમને હું સાદી ભાષામાં સમજાવી દઉં કે બિલ્ડિંગ કેટલી ઊંચી લઈ જવાની, અથવા તો એની એફએસઆઈ છે બીજે ક્યાં વાપરી શકાય એવી। પણ અમદાવાદમાં દરરોજ ઘણા લોકો ઠલવાય છે। મકાનોના ભાવ તમે જુઓ, આ કોરોના મંદી છે ને તોય ભાવ તમે અહીંયા 2 BHK ના ફ્લેટ લેવા જાઓ તો બિલ્ડર કે નહીં, એનાથી નીચે તો મને નહીં જ પોસાય, એનાથી નીચે નહીં પોસાય। એટલે મને વિચાર આવ્યો કે 70 માળમાં તમે એક તો પહેલા નક્કી કરો કે જનતાને શું ફાયદો અપાવી શકશો, સસ્તા દરે અપાવી શકીશું કે નહીં, એક વાત। બીજી વાત, આના જો 5-25 માળમાં આગ લાગે ને આપણે આપણી તાકાત નથી એ આગમાં સાવચેતીપૂર્વક કાઢી શકીએ, અથવા તો એ આગ ન લાગે એના માટેનો પ્રાવધાન કરીએ, તો આ 70 માળમાં 70 મજલાની જે બિલ્ડિંગો ઊભી હશે એમાં શું કરીશું આપણે? પછી શું થાય? જો મેં પહેલા જ કહ્યું કે આ નિર્ણય સારો છે, સારી રીતે અમલ કરવામાં આવે તો, પણ સારી રીતે ન થાય તો શું થાય એના હું ભાઈ એ તો આપણે નક્કી કરવું કે નહીં। પછી શું થાય? શ્રેય હોસ્પિટલનું થયું, પછી બધા અધિકારીઓ છે એને તપાસ પંચમાં લાગી જાય, તપાસો કરવામાં, પછી તપાસોમાં રિપોર્ટો ભરાય 200 પાનાના, 300 પાનાના, પછી એમાં પોલીસ લાગે, અધિકારીઓ લાગે, એ ખર્ચો કોના ઉપર પડે? આપણા ઉપર જ પડે। તક્ષશિલા કાંડ થયું, ખર્ચો કોના ઉપર પડ્યું? મગફળી કાંડ થયું, ખર્ચો કોના ઉપર પડ્યું? બધું અમારા ઉપર પડ્યું છે। એમાં અધિકારીઓ રોકાઈ જાય તો એ પહેલા જે અધિકારી, અત્યારે હું સાઉથ બોપલ ને આ બધામાં અત્યારે બિલ્ડિંગો બની રહી છે, તમે રસ્તા જોઈ આવજો તો। ખાડાની વાત નથી કરી રહ્યો, ખાડા તો છે જ, મફતમાં ગિફ્ટમાં મળ્યા છે। ઘણા લોકો પૂછે શું મળ્યું ગિફ્ટમાં? તો ખાડા।
આ જે રસ્તોની પહોળાઈ છે ને એ પહોળાઈ બિલ્ડરોએ છોડી નથી. તમે વિચાર કરજો, પૂરતી ચેકિંગ કરાવજો એટલે ખબર પડે, કદાચ હું ખોટો પણ હોઈ શકું. અને પછી તમે એમ કહેશો, અને બિલ્ડરો મેં ઘણી બધા બિલ્ડરોને પૂછ્યું, તમે આવું કેમ કરો છો ભાઈ? મને કહે સુદાનભાઈ હપ્તા માલ આપવું પડે. બોલો, મેં માલ નો આપો તો મંજૂરીઓ ન મળે. 100 में से 80 बेईमान फिर भी मेरा देश में मेहमान. આ આખી સ્થિતિ લાવીને ઉભી રાખી દે છે કેટલાક અધિકારીઓ નેતાઓના કારણે. નેતાઓને પૂછીએ તો ચૂંટણી ફંડ એમ, એટલે અમારા માટે લડો છો. બહુ સારું કામ કરો છો, અમારા માટે લડો છો તમે. આ જ જગ્યા ઉપર તમારે ભોગવવા આવવું પડશે પાછું. અહીંયા જ ભૂંડ થઈને તમારે રખડવું પડશે. બહુ અસંસદીય ભાષાના શબ્દો છે, પણ મારી પીડા છે એ કહું છું કોકને. કારણ કે જનતા બિચારી જાય ક્યાં? માની લો તમને ફૂટપાથ જ ન આપી, તમે જાઓ ક્યાં? ક્યાં રજૂઆત કરવા જાવજો તો રજૂઆત કરવા કોઈક દિવસ કે આ ફૂટપાથ નથી આપી, કાઢી મૂકશે બહાર. મને ખબર છે એમ કે છે ભાઈ આ ફૂટપાથ માટે અત્યારે મારે ઘણા બધા કામો છે, મારે ઘણા બધા મંજૂરી આપવાની છે, ફૂટપાથ રહેવા દો. તમે એમ કહેશો કે અહીંયા ફાયરની સુવિધા નથી. હા ઠીક છે, ચાલો પછી ચાલો બોલો બીજું શું કામ છે? એમ કરીને કાઢી મૂકશે. એમ કે અને એ કહેશો તો કે સ્ટાફ નથી. આ કોરોના અમદાવાદમાં થયું ને, ઘણા લોકો 13 હોમ આઇસોલેશન હોય ને, ડોક્ટરોએ ખરેખર જવું જોઈએ ને, ફોન કરે ડોક્ટર કે સ્ટાફ નથી, સોરી નહીં આવી શકાય. અને પછી વાતો મોટી મોટી કરી. નહીં, એક વાત ચોક્કસ છે કે નિર્ણયો સારા છે, પણ નિર્ણયોને તમે આ રીતે ડૂબાડી દેશો થશે શું? આજે એકાદ તમને મજા આવશે, એકાદ વાત કરીશ તમને કે 100 મીટરથી વધુ ઊંચાઈ અને આસ્પેક્ટ રેશિયો 1.9 ના પ્રમાણમાં છે, તેને જ મળશે લાભ. નિયમો ખૂબ સારા બનાવ્યા છે, એ બાબતે વિજયભાઈને અભિનંદન. CGDCR પ્રમાણે જેનો પાયાનો FSI 1.2 કે તેનાથી વધારે છે તેને જ મળશે જોગવાઈનો લાભ. 70 માળની ઇમારત માટે મહત્તમ 5.4 FSI આપવામાં આવશે. પ્રીમિયમ FSI નો ચાર્જ જંત્રીના દરના 50% અથવા ખુલ્લે બિનખેતી પ્લોટના જંત્રીના પ્રમાણે લેવામાં આવશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગની સુવિધા કરવી પડશે ફરજિયાત. 150 થી વધુ ઊંચાઈ માટે 3500 ચોરસ મીટરનો પ્લોટ હોવો જોઈએ. આ બધું છે, પણ કોઈ દુર્ઘટના ઘટશે ને ત્યારે ખબર પડશે સાહેબ આમાં આટલું નહોતું, તો એ અધિકારીઓને જેલમાં કેમ નથી નાખતા? આશ્રય હોસ્પિટલમાં થયું, કયા અધિકારી જેલમાં ગયા? તો ખરેખર જવું જોઈએ ને. કોવિડમાં તમે શું કામ આપ્યું? કોવિડ એને પૂરતી સુવિધા નહોતી તો કોવિડ હોસ્પિટલ તમે બનાવી શું કામ? કોર્પોરેશનના અધિકારીઓ ન જાય જેલમાં? નહીં ગયા. પોતાને જ રિપોર્ટ કરવાનો હોય. અને આ બધું કહીશ તો તમને ગમશે નહીં, મને ખબર છે, પણ તમારા ઘરે 2 ચાપ વધારે પી લેજો, આપણે કોઈ એવી રાખવી નથી. પણ આ સ્થિતિ જે રીતે તમે આ થઈ રહ્યું છે ને, પીડા થાય છે. 8 લોકોના મૃત્યુ થયા તક્ષશિલા કાંડમાં, 22 ભૂલકાઓ, અને એમાં એના વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. ખરેખર ક્યાં સ્થિતિ પહોંચી છે? હવે બુર્જ ખલીફા છે ને 162 માળ છે, 828 મીટર છે. શાંઘાઈ ટાવર છે 632 મીટર છે, 128 મીટર છે, 28 માળ એમ. અમરાજ અલ્બર્ટ લોક ટાવર મક્કામાં છે 601 મીટર, 120 માળ. બરોબર, આ કરાય, એમાં કઈ વાંધો નથી. મેં કીધું કે આપણે સારું જ કરવું છે, પણ સારા માટેની ફેસિલિટીઓ શું છે? સાયકલ ચલાવતા આવડે તો તમે બાઇક લઈને નીકળી શકો. આ સિમ્પલ તને ભાષામાં કહું તો. સાયકલ ચલાવતા ન આવડે તો તમે શું કરો? આજે ગોરધનભાઈ ઝડફિયાને ટૂંકમાં મારવા માટે આવ્યા હતા, એક આરોપી પકડાનો છે, ATSએ પકડ્યું છે કે ગોરધનભાઈ ઝડફિયાને હત્યા કરવા માટે આવ્યા હતા. એટલે આજે ATSએ સુરક્ષા વધારે પૂરી પાડી છે. માસ્કને લઈને અત્યારે બધું ચાલી રહ્યું છે, 1000 રૂપિયા દંડનો. પણ માસ્ક છે
એ બધા રેલીઓમાં, નેતાઓની રેલીઓમાં પણ લાગુ પડે એવી મારી અપીલ છે, જેથી કરીને થોડુંક ફંડ મને પણ નેતાઓના પેલામાંથી અમને મળે, એમ જનતાને. આમ તો જનતામાંથી તમને ફંડ મળે જ છે, પણ આ પણ એક મળે તો એ આનંદની વાત છે. ક્યારેક તમારા ખિસ્સામાંથી પણ બહાર આવે. આ હું ફોટા જે જોઈ રહ્યો હતો રેલીઓના, મને લાગે છે કે એમાં માસ્ક પહેરેલા નહોતા, અને બધાને થોડું થોડું 1000 રૂપિયા લાવો એટલે થોડું ઘણું અમારે ભેગું થાય, ટાર્ગેટ પૂરા થાય જનતાના. ચૂંટણી કરવી કે નહીં, ચૂંટણી પંચે જવાબ આપ્યો છે કે અમે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ. હા કે ના પાડો ને તો આ રેલીઓ હમણાં બંધ થઈ જાય કોરોનામાં. આ તો રેલીઓ ઉપર રેલીઓ ઠોકીએ છીએ, અને ક્યાંક જો રથયાત્રા આપણે કાઢી નહીં, રેલીઓ બધા નીકળે છે, ભરતી મેળા બધાને ચાલુ છે, મુલાકાતો બધાની ચાલુ છે, નેતાઓની, ભાજપ કોંગ્રેસની. એટલે બધું અમારા માટે બધું મનાય. લગ્ન કરવા તો નહીં 50-30 થી વધારે નહીં કરી શકો, તમે માસ્ક પહેરો ને આન તેન, અહીંયા એ બધું છૂટી હોય પાછી અડધી. મારું એક જ વિનંતી છે કે લોકશાહી ઉપરનો મજબૂત વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી તમારા ઉપર છે. હે મારા વાલા નેતાઓ, હે ખેસ પહેરેલા મહાન આત્માઓ, અમે વિનંતી કરીએ છીએ કે આ અમારી માં લોકશાહીને તમે બચાવી રાખજો. તમારા હાથમાં છે. તમને તો કોઈ પોલીસે નહીં રોકી શકે, મને ખબર છે. કોઈ ખાખી તમારી સુધી નહીં પહોંચી શકે, પણ તમે તો સમજદાર છો ને, તમે સમજદાર છો. મારી આ હાથ જોડીને વિનંતી છે કે એટલું ધ્યાન રાખજો. કાયદો બધા માટે સરખો છે, કલમ ચોપડાઓમાં છે, લાગુ પાડજો, એ તમારી મારી આપણે વિનંતી છે. આપણી સાથે મહાનુભાવ જોડાઈ ચૂક્યા છે, આપણે ચર્ચા કરીશું. દુષ્યંતભાઈ રાઠોડ આર્કિટેક્ટ છે, પ્રકાશભાઈ ગુર્જર ભાજપના નેતા છે, હરેશભાઈ પરીખ સિવિલ એન્જિનિયર છે, હિમાંશુભાઈ પટેલ ફાયર સેફ્ટી નિષ્ણાત છે, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, અને મોનિકભાઈ પરીખ બિલ્ડર છે. સૌનો ખૂબ ખૂબ આભાર છે. દર્શક મિત્રો, તમને તો હું જોડવાનો જો સવાલ જ નથી. તમે હિન્દુસ્તાનમાં તમારે છૂટ ચેનલોમાં ખોલવાનો, તમારી સમસ્યાને લઈને મુદ્દો ક્યાંય હશે નહીં હોય વીટીવી સિવાય. છતાં તમે ભાટકો છો, રિમોટ તમારા હાથમાં છે. શું કામ ભાટકો છો તમે? તમે એનું માયકાંગલા નથી સમજો તમે, અને એના માટે મજબૂત હૃદય જોઈએ. મારે આજે હિન્દી ચેનલોને પેલું કહેવું પડ્યું કે હવે મહેરબાની કરીને સમસ્યાઓ લો. તમે ખૂબ ડિબેટો કરો, પણ સમસ્યાઓ ઉપર તો ક્યાંક આવો મારા વાલાઓ. ગાંધીજી કહેતા હતા કે પત્રકારત્વનું માત્ર ને માત્ર એક જ ધ્યેય હોવું જોઈએ, સમાજ સેવા. એનાથી વધુ કશું ના હોવું જોઈએ. અહીંયા તો પત્રકારો પાર્ટીઓમાં ઘણા વેચાયેલા મેં જોયેલા છે કે આ પાર્ટીનો હોય કે આ પાર્ટીનો, એટલે પાર્ટીના ગુલામ પત્રકાર નો. પત્રકાર તો પાર્ટીઓથી ઉપર હોય સાહેબ. એને આંગળી કોણ જીતી શકે? મહાભારતનું યુદ્ધ થતું હતું, ધૃતરાષ્ટ્ર ને સંજય હતા, આખો દેખો અહેવાલ અને કહેતા હતા કે આમ થયું. એ ધૃતરાષ્ટ્રને સંભળાવતો એટલે એવું ના કે કૌરવોએ બહુ સારું કર્યું. ના ભાઈ, કૌરવો તમારા દીકરા છે ને એનું પતન થઈ ગયું છે એવું કહી દીધું હતું સંજય. અને આ જ ધર્મ છે. આ રાજ સરકારો તો આવે ને જાય, સરકારો ને રાજનેતાઓ તો આવીને વયા જશે. પત્રકાર તો ટકી રહેવું જોઈએ, અને ત્યારે ટકી શકશે કે જ્યારે તમે સત્યની સાથે ચાલશો. આ વાત બધાને લાગુ પડે છે. નેતાઓને જેમ લાગુ પડે છે એમ આપણે પડે છે. એટલે નેતાઓને મેં કહ્યું ને કે લોકશાહી ટકાવી રાખજો, તમારા હાથમાં છે. તમે ડિસ્કો દાંડિયા કરતા હો, ત્યાં કોઈ આવે નહીં કાયદો, અને જનતા કરવા જાય એટલે તમે દંડ ફટકારો. આ ન્યાય છે, ન્યાય નથી. એટલે મારે પેલા તો આમની પાસેથી એક્સપર્ટ પાસેથી લઈ લો. હિમાંશુભાઈ, આ 70 માળમાં થાય શું હાલત મારે સમજવી છે. પહેલા તો ઈસુદાનભાઈ, તમે આજે જે અમને કન્સિડર કરે આજના ડિસ્કશનની અંદર ફાયરનો એક પોઈન્ટ તમે નક્કી કર્યો, એના માટે હું રિયલી તમારું એપ્રિશિએશન છે, તમને કદર કરું છું. હવે ફાયરની અંદર જોવા જઈએ તો આ 70 માળની બિલ્ડિંગની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવશે. એક તો મેઇનલી 3 વસ્તુ હોય છે કે પહેલા તો લાઈફની સેફટી શું છે, માણસોની શું સેફટી છે,
પ્રોપર્ટીની શું સેફટી છે અને એન્વાયરમેન્ટની શું સેફટી છે. લાઈફની સેફટી જોવા જઈએ તો ઇન કેસ જો આજે 70 માળની અંદર 17 ફ્લોર ઉપર ફાયર લાગશે તો શું આપણી જોડે એટલા ઇક્વિપમેન્ટ સક્ષમ છે કે જેનાથી આપણે ઇવેક્યુએશન કરી શકીશું કે બધા લોકોને એક સાથે આપણે બહાર નીકાળી શકીશું. જો આજનું જોવા જઈએ તો અમદાવાદની અંદર આજે 81 મીટર સુધીની હાઇટ સુધી જઈ શકે એ રીતેની હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. જ્યારે સુરતની અંદર 70 મીટર સુધી હાઇટ ઉપર જઈએ એટલી એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ એક જ વેહિકલ છે. જ્યારે બીજી બધી વેહિકલ છે જેની 55 થી 60 મીટર સુધીની હાઇટ સુધી જઈ શકે એટલું છે. દેટ મીન્સ કે આપણે 22 થી 24 મીટરની 24 ફ્લોર સુધીની કોઈ બિલ્ડિંગ હોય તો એમાં આપણે એક ઇઝીલી ઇવેક્યુએશન કરી શકીએ. એક આ કન્ડિશન છે. એટલે આપણે જો 70 ફ્લોર ઉપર પહોંચવું હોય તો એના પ્રમાણેનો આપણે ઇક્વિપમેન્ટ છે, સાધનો છે, ચોક્કસથી આપણે એને વધારવા પડશે. બીજી વસ્તુ કે વધાર્યા પછી જો આપણે ઇક્વિપમેન્ટ બી આજે લાવી દઈએ છીએ તો ઇક્વિપમેન્ટને લાવ્યા પછી એ લોકોને ચલાવતા આવડતું હોય છે કે નથી એ બી એક બહુ મોટો ક્વેશ્ચન હોય છે. આમ જોવા જઈએ તો એક ઇન્ટરનેશનલ ટ્રેનિંગ થઈ હતી એમ મીન્સ ફાયર બ્રિગેડના માણસો માટે જે 2001 ની અંદર થયેલી હતી અને આજે 2001 પછી આજે જોઈએ તો 2020 ની અંદર ઘણા લોકોએ તો એમાંથી નોકરી બી છોડી દીધી હશે અને કાં તો અમુક લોકો રિટાયર્ડ બી થઈ ગયા હશે. એટલે દેટ મીન્સ કે આજે એ કન્ડિશન છે કે એની અંદર લોકોને ટ્રેનિંગ આપવી પડશે. ત્રીજી વસ્તુ જોઈએ કે એ બિલ્ડિંગની એટલી હાઇટ છે તો એ હાઇટ ઉપર કેટલું એર પ્રેશર હશે એના પ્રમાણેના ઇક્વિપમેન્ટ જોઈએ, એના પ્રમાણેના રૂલ્સ રેગ્યુલેશન બનાવવા પડશે. કેમ કે રૂલ્સ રેગ્યુલેશન જો આપણે અત્યારે જોઈએ તો 20 કે 22 માળની બિલ્ડિંગ સુધીના રૂલ્સ રેગ્યુલેશન અત્યારે આપણે બનેલા છે. પણ જો આપણે એનાથી ઉપર જઈએ છીએ તો એ સ્કાયસ્કેપર થાય છે. તો એના પ્રમાણે આપણે શું સુપર મલ્ટિપલ જે હાઈરાઇઝ બિલ્ડિંગ કહેવાય છે તો એની અંદર આપણે શું એ રૂલ્સ અને રેગ્યુલેશન આપણી જોડે બનાવેલા છે. એક બહુ મોટો ક્વેશ્ચન આવશે. કોડ અને સ્ટાન્ડર્ડ છે એના પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન છે અને ઇમ્પ્લિમેન્ટેશન થયા પછી એનું શું આપણે પ્રોપરલી એને મેનેજ કરી શકીશું અને મેનેજ કર્યા પછી પણ જો ઇન કેસ ફાયર લાગે છે તો આપણે એને કેટલું મિનિમાઇઝ કરી શકીએ કે લાઈફ અને પ્રોપર્ટીને નુકસાન થાય અને કેવી રીતે એનો બચાવ કરી શકે એ મુખ્ય મુદ્દો હોય છે એની અંદર. હરેશભાઈ, કઈ રીતે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો? સ્ટ્રક્ચરની વસ્તુ એવી છે કે એ એક સ્પેશિયલ એનો વિષય છે અને એના નિષ્ણાતો પણ હોય છે. સ્ટ્રક્ચર એન્જિનિયર જેને કહેવાય છે તે લોકો સોઇલથી માંડીને દરેકનો ટેસ્ટ કરતા હોય છે કે આ જમીન ઉપર આટલા માળની બિલ્ડિંગનું વજન સહી શકશે, તેમાં કયા પ્રકારની ટેકનોલોજીથી તેને બનાવવું જોઈએ, એ બધાનો અભ્યાસ કરી અને એ લોકો એના પ્રમાણે ડિઝાઇન આપતા હોય છે. અને એના માટેના સ્પેશિયલ કોડ પણ અવેલેબલ છે જે કોડનો અભ્યાસ કરી અને એ લોકો એ પ્રમાણે ડિઝાઇન કરતા હોય છે. એટલે આજના જમાનામાં મારી દ્રષ્ટિએ ગગનચુંબી ઇમારતો બાંધવા માટે ઘણી બધી ટેકનોલોજી ને બધું અવેલેબલ છે વિશ્વભરમાં. એટલે એ બહુ આપણને નડતરરૂપ નથી. ખરો પ્રોબ્લેમ ત્યાં આવે છે કે જે આપણને એનું મેન્ટેનન્સ એ વિષય ઉપર ખરેખર આપણે ધ્યાન વધારે કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે કન્સ્ટ્રક્શન તો થઈ જાય એની ટેકનોલોજી અને એના ડિઝાઇન પ્રમાણે, પણ પછી એને મેન્ટેન કરવું કે એનું એના માટે ખૂબ નહીં શું મેન્ટેન એમ કોઈ પણ પ્રકાર મેન્ટેનન્સ વાઇઝ એમાં ઘણા બધી સિવિલ સર્વિસીસ આવતી હોય છે. ફાયર સેફટી છે, જેમ આપણે ભાઈએ કીધું એમ ફાયર ના પ્રોબ્લેમ્સ હોય છે. એવી જ રીતે પ્લમ્બિંગ, ડ્રેનેજ સિસ્ટમ, એની ક્લિનિંગ, એ તમામ પ્રકારની સુવિધાઓ જે હોય છે, પાયાની જે જરૂરિયાતો છે એ બધાનો પણ આપણે વિચાર કરવો. બિલકુલ. દુષ્યંતભાઈ, થોડી સમજવાની કોશિશ કરવી છે કે આર્કિટેક્ટ રીતે કેટલું પોસિબલ ને જેમ હમણાં જે હરેશભાઈએ વાત કરી કે ભાઈ ઘણા બધા સમસ્યાઓ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે આમાં. સુદાનભાઈ, પહેલા તો બહુ ઘણો ધન્યવાદ છે કે આજે એક એવા મુદ્દા ઉપર આપણે વાત કરી રહ્યા છે કે જે કદાચ આપણે હવે ફ્યુચરિસ્ટિક એપ્રોચના લીધે કે જે જોવા માટે હવે લોકો જોશે એ વસ્તુ, અને ઘણું સારું પણ લાગે છે કે આવું કંઈક થશે તો આપણા જે આપણું અર્બન જે પુઅર છે કેટલું સરસ રીતે દેખાશે, આપણું સિટી કેવું સરસ દેખાશે. પણ જેમ કે તમે જાણો છો કે દરેક મોટી સ્કેલની વસ્તુઓ બનાવવામાં મોટી જવાબદારીઓ પણ સાથે સામેલ હોય. એ રીતે આપણે જોઈએ તો આ જો બિલ્ડિંગ આપણે તમે જો ડિઝાઇન કરો 70 માળની, તો પહેલી વસ્તુ તો એ થાય છે કે આપણે અહીંયા ગુજરાત એક રિજિયન જયારે આપણે વેસ્ટર્ન રિજિયન લઈએ તો વેસ્ટર્ન રિજિયન પ્રમાણે અહીંયા 4 થી 5 ઝોન 4 ઝોન 5 માં આવતા છે બધા, રાઈટ? એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા જે ડિઝાઇન જે થશે એ ડિઝાઇનના બધા અનુરૂપ જે પાયા રહ્યા એ બધા પાયા તમારા અર્થક્વેક પ્રોન ડિઝાઇન પ્રમાણે તમારે કરવા પડે. એક પહેલી વાત તો આ, રાઈટ?
સેકન્ડ ઇઝ આપણે અહીંયા અરેબિયન સી ની પાસે આ ગલ્ફ ઓફ ખાંબાત જેને કહીએ છીએ, એટલે વિન્ડ ટર્બ્યુલન્સ જે રહ્યું એનો પણ એક એનાલિસિસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે કારણ કે શું છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી એનો પોતાનો જે સેલ્ફ લોડ ખરો એ સેલ્ફ લોડ એટલો મોટો હોય છે કે જેના માટે એને ટકાવવા માટે કાં તો એનો બેઝ એનો એટલો મોટો હોવો જોઈએ, જેનો સરફેસ એરિયા આપણે કહીએ છીએ. જો સરફેસ એરિયા મોટો હોય તો એને વાંધો ના આવે એની ડક્ટિલિટી અને સ્ટેબિલિટી ઉપર. પણ જો પછી એ સરફેસ એરિયા ઓછો હોય તો જેમ કે આપણે એક થાંભલો હોય એ પ્રકારની એક બિલ્ડિંગ આપણે ઊભી કરી હોય તો એ બિલ્ડિંગ સ્વેઇંગ થાય, જ્યારે વિન્ડ ટર્બ્યુલન્સ આવે એટલે સ્વે થાય, એટલે ઉપરથી આખું આલક ડોલક થાય. તો એની ટેન્સાઇલ ઇલાસ્ટિસિટી એ બિલ્ડિંગની કેટલી છે એ પણ ગણતરી બધી કરવી પડે. ઇટ્સ નોટ ધેટ ઇઝી જે લોકો કહે છે કે 70 માળની બિલ્ડિંગ બનાવી દઈએ. આઈ થિંક બહુ બધી વસ્તુઓ આમાં કેટર કરવી પડશે, કારણ કે આપણા ઇન્ડિયામાં એટલી બિલ્ડિંગ કોઈ છે પણ નહીં, રાઈટ? અને જ્યારે આપણે આવી બનાવતા હોય તો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એની પાછળના પાયાઓ અને બીજા બધા જે ધારાધોરણો છે કેવી રીતે બનશે આમાં, કારણ કે હજી સુધી બાયલોઝમાં એ વસ્તુઓ આગળ આવી નથી. એનબીસીમાં પણ આપણે જોઈએ તો 50 મીટર સુધીની આપણે બતાવે છે ફાયર સેફટી, તમે ઓપન કરશો એમનો તો ફાયર સેફટીમાં પણ 50 મીટર સુધીના બાયલોઝ બતાવે છે, પણ ઉપરનું શું? બહુ સાચી વાત કરી. મોનિકભાઈ પરીખ જાણીતા બિલ્ડર આપણી સાથે છે. મોનિકભાઈ, 70 માળનું માની લો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં થાય છે, તો એક સમજવાની કોશિશ કરવી છે કે આમાં કોઈ સસ્તા મળે એવું હોય, બિલ્ડરને શું ફાયદો થાય, અને આ બધું પોસિબિલિટી થાય કે પછી જેમ અત્યારે મોટા ભાગના પ્લાન્ટ આવે છે, પ્રોજેક્ટ બને છે, એમાં કાગળ ઉપર કંઈક બીજું હોય અને સ્થળ ઉપર કંઈક બીજું હોય, અને જ્યારે ચકાસવા કોઈ જાય ત્યારે ખબર પડે કે અધિકારીએ થોડોક બૂચ મારી હતી, હવે અધિકારીને 15 દિવસ સસ્પેન્ડ કરી દઈએ. આવી સ્થિતિઓ પણ આવીને ઊભી રહે છે. શું લાગે છે આમાં? આ તો કારણ કે 70 માળનું છે, અને એ પોસિબિલિટી કેટલી થાય અને કેટલો સસ્તો મળવાની અમને શક્યતા છે? અવાજ નથી આવતો. હવે આવે છે? મને અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હવે આવે છે? હા, આવ્યો અવાજ આવ્યો. ઓકે, પ્રશ્ન પૂછું ફરીથી? હા, આવ્યો અવાજ. ઈસુદાનભાઈ, મારે સમજવું છે સવાલનો એક. હા, ના, મને સાંભળ્યું મેં તમારું 80% સુધી. તો ઓકે, તો બોલી દો. હવે હું તમને કહું કે આપણા ત્યાં પ્રોબ્લેમ શું છે કે અનાઉન્સમેન્ટ બહુ સારા થઈ જાય છે. મેઇન જે પ્રોબ્લેમ આવે છે ઇમ્પ્લિકેશનનો આવે છે કે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરીએ આપણે દરેક વસ્તુને. 70 માળ બનાવવા એ બહુ મોટી વાત નથી, કારણ કે ટેકનોલોજી અવેલેબલ છે. આ કોઈ નવું ઇન્વેન્શન નથી કે આખી દુનિયાનું પહેલું આપણે 70 માળનું બિલ્ડિંગ અમદાવાદમાં બનાવવા જઈ રહ્યા છે અને એના માટે આપણે કોઈ R&D કરવું પડે એમ છે. પણ એનું જે ઇમ્પ્લિમેન્ટ હોય છે સરકાર તરફથી, જેવી રીતે હિમાંશુભાઈએ વાત કરી, હરેશભાઈએ વાત કરી, દુષ્યંતભાઈએ વાત કરી. જી, મને લાગે છે કે એમનું ટેકનિકલી 5 થી 6 વર્ષ તમારા મિનિમમ જતા રહેશે બિલ્ડિંગ બનાવતા. ગગનચુંબી ઇમારતો ત્યાં બને છે જ્યાં આગળ લેન્ડનો બહુ મોટો અવકાશ હોય છે કે એક બાજુ સમુદ્ર આવતું હોય તો ત્યાં બને છે જ્યાં આગળ લેન્ડનો બહુ મોટો અવકાશ હોય છે કે એક બાજુ સમુદ્ર આવતું હોય છે કે ડેઝર્ટ આવતું હોય છે કે લેન્ડ અવેલેબલ નથી હોતી અને એમને એક લિમિટેડ એરિયામાં ડેવલપમેન્ટ કરવાનું હોય છે. ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં આપણી પાસે લેન્ડનો કોઈ એવો મોટો પ્રોબ્લેમ છે નહીં. જ્યાં જાઓ ત્યાં આપણે ઓપન લેન્ડ જ છે. એટલે જો ફટાફટ ડેવલપમેન્ટ કરવું હોય અને વિકાસ કરવો હોય તો વર્ટિકલ જવાની જગ્યાએ હોરિઝોન્ટલ જઈએ તો આપણને કોઈ વાંધો ના આવવો જોઈએ. ડેન્સિટી જે બધી કન્ટ્રીઓમાં, અમુક કન્ટ્રીમાં હોય છે કે પોપ્યુલેશન પ્રમાણે, ડેન્સિટી પ્રમાણે એ લોકો અલાઉ કરે છે કે તમે આ એરિયામાં ટોટલ કેટલું કન્સ્ટ્રક્શન કરી શકો, જેનાથી રેટ જળવાઈ રહે અને ફુગાવો ના થાય. હું એ ચોક્કસપણે કહીશ કે જો 70 માળનું બિલ્ડિંગ બને તો રેટ તમને 100% સસ્તો પડશે ગ્રાહકને, અને કન્સ્ટ્રક્શન કોસ્ટ એટલી નથી વધતી જેટલી લોકો માને છે કે 70 માળનું બિલ્ડિંગ બનાવીશ તો મારી કન્સ્ટ્રક્શન કોસ્ટ 3 times 4 times થઈ જશે. ફ્લોર પ્લેટ ઘણી નાની મળશે અને આટલું પેન લીધા વગર, એટલે જો મને ઓપોર્ચ્યુનિટી મળે તો હું 70 માળનું બિલ્ડિંગ બનાવવા કરતા
20 માળના કે 21 માળના બીજા 5 બિલ્ડિંગ બનાવીને 5 વર્ષમાં 5 પ્રોજેક્ટ પૂરા કરું એ વધારે હિતાવહ છે કે એક જ બિલ્ડિંગની પાછળ હું 5-6 વર્ષ બેસી રહું. અચ્છા, અને આમાં સસ્તા મળે, કોઈ સસ્તા જનતાને કઈ ફાયદો થાય? એટલે 100% તમને કહું કે બિલ્ડરને સસ્તું પડે. હવે કોણ કેટલું આગળ સસ્તું આપે છે અલગ વસ્તુ છે, પણ 100% સસ્તું પડે ખરા. ઓકે. એ હું તમને ચોક્કસપણે કહીશ. કારણ કે બિલકુલ. 5.4 ની એફએસઆઈ જ્યારે યુઝ થાય છે હા 1.2 કે 2.7 ની એફએસઆઈ ના પ્લોટમાં, તો 100% તમારું 3 ટાઈમ્સ વધારે બિલ્ટઅપ મળે છે અને કન્સ્ટ્રક્શન કોસ્ટ તમારી 25-30% થી વધારે ઉપર, હું ખાલી કોરેન્સેલ ની વાત કરું છું, એનથી ઉપર જતી નથી. ઓકે, એટલે તમને 100% સસ્તા પડે. બિલકુલ, બહુ સારું. પણ મેં કહ્યું એમ કે સસ્તા છે એવું પાછા કહેશે કોણ? કારણ કે હોસ્પિટલો લૂંટે. આપણે કહીએ કે આ હોસ્પિટલો બહુ ભાવ લે છે, તો હોસ્પિટલ વાળા પાછા અધિકારીઓ નેતાઓ કદાચ પૂછે ને મંત્રીઓને કે ભાઈ આ એટલા કેમ ભાવ લે છે, તો અધિકારીઓ ભાઈ સમજાવવા જાય સર इसमें ऐसा है ना कि उनके वो लैंड का किराया और लाइट अभी तो ऊर्जा का भी बहुत बढ़ गया है એમ કરીને પટ્ટી ભણાવે. એવું જો 70 માળમાં ભણાવે તો આપણી હાલત શું થાય? પ્રકાશભાઈ, સમજવાની કોશિશ કરવી છે કે આપણે શ્રેય હોસ્પિટલ જેવા દુર્ઘટનાઓ થાય છે, આપણે ત્યાં તક્ષશિલા કાંડ થાય છે, એનું પ્રોપર આપણે મેન્ટેન નથી કરી શકતા. 50 એવી બિલ્ડિંગો તમે જોઈ આવો આજે પણ જે પ્રોપર બની નથી હોતી. અધિકારીઓ કેટલાક જગ્યાએ લાંચિયા પકડાણા છે, ઇજનેરો, બરાબર. અને એમાં અમદાવાદમાં તો જતીનભાઈને અભિનંદન, ભાજપના નેતાને એને જ પોતાની કોર્પોરેશન હોવા છતાં એને પકડાવ્યા હતા, હાઈકોર્ટ સુધી ગયા હતા ઇજનેરો બૂચ મારતા. ટાઉન પ્લાનિંગ ઓફિસરોની સંપત્તિઓ કેટલી છે એ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આની સંપત્તિ તો જુઓ, બરાબર. આવા લોકોને જો 70 માળ બનાવે ને આપણા બધાની બૂચ મારી દે તો હાલત શું થાય? સુદાનભાઈ, સર્વપ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે આપણે ખૂબ જ સુંદર આ મુદ્દા ઉપર ચર્ચા રાખી છે. ગુજરાતની અંદર ગગનચુંબી ઇમારતો 70 માળ સુધીની બનતી હોય, વિકાસલક્ષી અભિગમ જો ભારતીય જનતા પાર્ટીની સરકારનું હોય તો એ આવકારદાયક છે. વધુમાં આપે જે ચિંતા વ્યક્ત કરી છે એના માટે રાજ્યની સરકારે રેરા અને કેન્દ્રની સરકારે રેરા સહિતના ખૂબ કડક કાયદાઓનો અમલ કર્યો છે, આપણે સૌ જાણીએ છીએ. હોરિઝોન્ટલ અને વર્ટિકલ વિકાસની જ્યારે વાત થતી હોય તો આપણે દાખલા તરીકે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને જોઈએ તો એમનો જે હોરિઝોન્ટલ વિકાસ છે એ ખૂબ વિશાળ થઈ ગયો છે. કોઈ પણ વ્યવસાયિકને, કોઈ પણ ધંધા રોજગારીને જ્યારે 20 કે 30 કિલોમીટર કરતાં વધુ રોજ આવાગમન કરવું પડતું હોય પોતાના વ્યવસાયની જગ્યાએ જવામાં, તો એ મને લાગે છે કે ખૂબ પીડાદાયક હોય છે, ખર્ચાળ પણ હોય છે અને સમયનો પણ એમાં બગાડ થતો હોય છે. માટે થઈને આ જે નિર્ણય છે એ ખૂબ આવકારદાયક છે, કારણ કે આ જે વર્ટિકલ વિકાસ છે એ શહેરની નજીક, શહેરની અંદર જ આપને ઉપર વર્ટિકલ વિકાસ કરી અને પૂરતી રહેણાંક સગવડો પૂરી પાડવામાં સફળ થશે. સાથે સાથે એમને જે ખરીદદારો છે, જે લોકો ફ્લેટના લેણદારો છે, જે બાયર્સ છે, એ લોકોને ખૂબ જ સસ્તું પડશે. આપણે રાઇટલી કહ્યું છે કે આની અંદર ભાવો ખૂબ જ સસ્તા પડવાના છે, કારણ કે જમીન એક જ ગિવન જમીનની અંદર, મર્યાદિત જમીનની અંદર ખૂબ ઊંચે સુધી જ્યારે ઇમારત બનશે ત્યારે ઉપર જતા એને ભાગે પડતી જે કિંમત છે ખૂબ જ નીચી આવશે. એટલે સસ્તા મકાનો અને નજીક શહેરોની અંદર વચ્ચે મકાનો આપને મળશે. એવું કહી શકીએ કે અફોર્ડેબલ અમદાવાદ છે, અફોર્ડેબલ અમદાવાદ થશે, અફોર્ડેબલ રાજકોટ, અફોર્ડેબલ વડોદરા અને અફોર્ડેબલ સુરતની પરિસ્થિતિનું નિર્માણ થશે. માની લઈએ પણ પેલા ભાઈએ જેમ કીધું 6 વર્ષ થાય, એક તો મનહરભાઈ, બીજું કે ફાયર સેફટીથી માંડીને આર્કિટેક્ચરની રીતે અને બધી ટેકનોલોજી બધી ઘણી બધી છે. જો ઈમાનદારીથી કરવામાં આવે ને તો આજે પણ ગુજરાત છે ને એ ભ્રષ્ટાચાર ખાલી બંધ કરે ને તો પણ એક ગરીબ ન રહે એટલી સ્થિતિઓ ધીરે ધીરે આવવા માંડે. ઈશુભાઈ, સરકારને જે નિર્ણય લીધો એ આ જે પેનલના નિષ્ણાંતો જે બેઠા છે એમને જે પોતાના મંતવ્ય ઉપરથી એવું લાગે છે કે સરકાર પાસે શું નિષ્ણાંતો નહીં હોય, એની પાસે જે કંઈ ઉપલબ્ધ છે એ કદાચ આ ટીમ બેઠી છે એમને જો પૂછવું તો પણ એમનો તો નેગેટિવ રિપોર્ટ આવે છે કે ભાઈ આ બધું બની તો શકે, આ ટેકનોલોજી કંઈ એવી નવી નથી કે આપણે પહેલી વખત બનાવતા એનાનો જન્મ આપતા હોય. વસ્તુ એ છે ઇમ્પ્લિમેન્ટેશનનો. હવે 25 વર્ષથી અમે એ જ વાત કરીએ છીએ કે કાગળ ઉપરની જે સરકાર જે કાગળ ઉપર કામ કરતી હતી એ જે સરકાર જે છે અત્યારે રેકર્ડ બનાવવા જઈ રહી છે. તમને હું 3-2 દાખલા આપું કે સી પ્લેન ઉડાડવાની વાત કરી, આ રાજ્યને જરૂર છે?
તો એને રેકર્ડ બનાવ્યો કે ભાઈ સી પ્લાન ઉડાડે વાત કરી, પહેલી વખત અમે વાત કરીએ એવું થાય. હેરિટેજ અમદાવાદની બિલ્ડિંગ બનાવી આપણે શહેરને બનાવ્યું છે, મને એક આઇસોલેશનમાં બતાવો જગ્યા કે એના ઉપર કોઈ જગ્યાએ વર્ક કર્યું હોય, એ જે જાહેરાત કર્યું કે ભાઈ આ અમદાવાદ આજથી હેરિટેજ. અમદાવાદના એરપોર્ટ ઉપર જશો એટલે એ હેરિટેજના પિક્ચર મૂકી અને કોલમને દબાવી અને એક સરસ મજાનું રંગીન રૂપ આપવાનો દંભી પ્રયાસ કર્યો છે એરપોર્ટ ઉપર. તમે એ વસ્તુ આપણા ઉપર ઝપાટ મારે તમને. બીજી વસ્તુ એ કે તમે બુલેટ ટ્રેનની વાત કરી, તમે નંબર 1 વાત કરી, કાગળ ઉપર મૂકવાની વાત કરી, આ બધા છે ને એ કેવા સબ્જેક્ટ છે. એવી રીતે અત્યારે તમે જે વાત કરો 70 માળનું, મારે તમને યાદ કરાવવું પડે કે 40 શહેરોના 3000 બિલ્ડરોને વિજયભાઈ રૂપાણીએ 24મી સપ્ટેમ્બર 2019ના દિવસે ભેગા થયા હતા અને એમને વાત કરી હતી એટલે 1 વર્ષ પહેલા કે આપણા રાજ્યની અંદર 50 માળનું બિલ્ડિંગ, એને શું નામ આપ્યું તો એને આઇકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ છૂટ આપવા માટેની વાત કરી. હજી 50એ પહોંચ્યા નથી, 50ને પરમિશન આપી નથી, 50ની ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કર્યો નથી, ત્યાં પાછું વર્ષ પછી 70 માળ. એટલે સરકારની પાસે કોઈ દિશા છે? બીજા 25 વર્ષથી તમે શાસન વ્યવસ્થામાં બેઠા છો, તમારી પાસે આ અમદાવાદની અંદર એસજી હાઈવે ઉપર એક એવી ઓફિસ હોય 1000 ફૂટની, એને મેં એક મારી પાસે 5 બિલો મેં 7 બિલો મેં લીધા. ઈસુભાઈ 2012ની અંદર એને 3600 રૂપિયાનું સરકારી ટેક્સ આવતો હતો કોર્પોરેશનનો, 13ની અંદર 6000 આવ્યો, 14ની અંદર 9000 આવ્યો, 15ની અંદર 12000 રૂપિયા ટેક્સ આવ્યો અને 16ની અંદર 13000 આવ્યો અને ગયા વર્ષનો જો તો 19000 આપ્યો. મને તમે એમ કહો કે 12માં કોંગ્રેસ આ સરકાર કામ કરે છે અને 19માં આ સરકાર કામ કરે છે, તો 12માં શું હતું અને અત્યારે શું એવું વિશેષ આપી કે રોડ રસ્તા ઉપર ઓડી ગાડી કે ઇમ્પોર્ટેડ ગાડી આ ગામડામાં જો ચાલતી હોય રોદો આવે ને તો એનું કંઈ ભાંગશે નહીં, પણ શહેરની અંદર જો પાકા રસ્તા તૂટશે તો એનું બધું ભાંગી જશે. આ વાસ્તવિકતા છે. તો તમે એને શું ફેસિલિટી આપો છો, શું સગવડતાઓ વિશેષ આપો છો, ટેક્સ કઈ રીતે વધી શકે છે, જનતા ઉપર ભાર કેમ વધી શકે છે? એટલે 1828ની અંદર અહીંયા એક વોઇસરોય હતા, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, અને એ દિવસે અહીંયા દેશની અંદર રાજારામ મોહન રાય એની સમાજ સુધારણી કાર્યકર્તા હતા. બંનેનો તમે સંયોગ તમે જુઓ એટલા માટે હું દાખલા 6ઠ્ઠા ધોરણમાં 5 વર્ષ પહેલા આ બાળકોને પાઠ આવતો હતો. એ હું ઇતિહાસનો પાઠ હું તમને કહી રહ્યો છું કે એ બંને લોકો મૂંઝાણા કે તમે એક તો સામાજિક કામ કરો છો, સામાજિક સુધારણાનું કામ કરો છો અને મારા દેશનો વિકાસ કરવા માટે બ્રિટિશરોએ મૂક્યો, તો અહીંયા તો પૈસા તો છે નહીં, તો મારે કઈ રીતે કરો? એ બંને ભેગા થઈ ગયા અને બંને વહીવટી સુધારણામાં પડ્યા. એ વહીવટી સુધારણાના કારણે તે દિવસે લોકલ કોર્ટને ગુજરાતી કરી એ તે દિવસે કરેલી છે અને એને સામાજિક સુધારણા કર્યા, દીકરીને દૂધ પીતી બંધ કરી અને કુંવારી કન્યા નાની હોય એને મેરેજ પ્રથા બંધ કરી, આવા કામો કર્યા. સરકારને આમાં ક્યાં ખર્ચો છે? આમાં સામાજિક સુધારણાનું કામ અત્યારે કરવા જેવું છે. આ ખર્ચા કરવાનું બંધ કરે. સામાજિક અંદરનો જે વહીવટી તંત્ર જે નબળું પડ્યું છે એ ખોખલું તંત્ર. તમે ગમે એટલી વસ્તુ કરશો કે તમે ધમણ આવે તો એ ક્વોલિટીનો ગુણવત્તાનો ભાવ, તમારે માસ્ક હોય તો એ ગુણવત્તાની વાત, મગફળી હોય તો એ ગુણવત્તાની વાત, તમારું શિક્ષણ હોય તો ગુણવત્તાની વાત, આરોગ્યની વાત કરો તો ગુણવત્તાની વાત, અરે તમે ક્યાં ક્યાં બાંધકામ ને રોડની વાત તો ગુણવત્તાની વાત. આ ગુણવત્તાના સબ્જેક્ટમાં જ્યાં સુધી તમે સરકાર ફોકસ નહીં કરે, સરકાર એના તંત્રને કામે નહીં લગાવે, ત્યાં સુધી હું નથી. તમે 70 ને બદલે 120 માળ લઈ જાઓ ને, કોઈ ના પાડે તમને, પણ પછી ફાયર સેફટીના સ્ટાન્ડર્ડ એક તમે જે તક્ષશિલાનો દાખલો આપ્યો ઈસુભાઈ, એની અંદર સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈનનું નામ બોલું, ફાયર સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નેશનલ બિલ્ડિંગ કોડ 005, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એ એવું સરકારી શાળાઓને સરકારને ઇન્ટિમેશન આપ્યું છે કે ગુજરાતની દેશની કોઈ પણ પ્રાથમિક શાળાની અંદર અગ્નિશામક સાધનો ત્યાં ઉપલબ્ધ રાખવા જોઈએ અને વર્ષમાં 2 વખત એને મરામત કરવું જોઈએ. તમે મને એક પણ પ્રાથમિક શાળા, ભારતીય જનતા પાર્ટીના આગેવાન બેઠા છે, મને ગુજરાતની એક પ્રાથમિક શાળા સરકારી બતાવી દે કે એની અંદર આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઇમ્પ્લિમેન્ટેશન આ ગુજરાતની રાજ્યની સરકાર કરે છે. પરિસ્થિતિ એ તમે જુઓ, તમારી સરકાર છે, સુપ્રીમ કોર્ટને તમે વિવેક કરો છો, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. ક્યાં માટે તમે બાળકોને તમે રામ ભરોસે છોડો? આ બાળકોના જીવ સાથે ચેડા કરવાનું રાજ્ય સરકાર કરી રહી છે. એટલે 22 બાળાઓ જે છોકરાઓ જે તક્ષશિલા અને અગ્નિમાં હોમાઈ ગયા, સાહેબ રિસ્પોન્સિબિલિટી કોની? અને પછી શું મટેલા જ આ પરિસ્થિતિની અંદર મુખ્યમંત્રીની અને શહેરી વિકાસ મંત્રાલયની ખુરશી કેમ ન હલી? કેમ ને સંવેદના ન જાગી એની? એને કેમ ના એના ઉપર ઇમ્પ્લિમેન્ટ? આજે હું તમને કહું, નાના લોકો ઉપર ફરિયાદો કરો અને તમે કહી દો એમ બોલો ટીવીમાં આવીને અમે કોઈને ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે. શેનો કાયદો? પહેલા તમારી ખુરશી ઉપર જે બેઠા છો એની પહેલી ભૂલ છે, એ પહેલા તમે સ્વીકારો, રાજીનામામાંથી ખુરશી છોડી દો અને બોલો કે કાયદાનું કામ કરશે તો ચોક્કસ માનીશ. બીજી એક વાત કરી દો તમને, હું આ વાસ્તુ કેટલા માટે બોલું છું યશુભાઈ
કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ચાહે હેલ્થની હોય બિલ્ડિંગ કે ચાહે શિક્ષણની હોય કે ચાહે રોડ રસ્તાની હોય કે મકાનની હોય આપણે અહીંયા 15 દિવસે 20 દિવસે હમણે ઝરકો આવે છે પેલાની ભૂકંપની બરાબર ભૂકંપની ઝરકો આવે છે સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરે છે મને એવી ખબર છે કે કોઈ પણ સમય આવી લાંબી મોટી ઝરક આવે તો સરકારી તંત્ર સફાળું જાગી જવું જોઈએ અને એના સાધનોથી એ મકાન કેટલી ક્વોલિટી બગડી નબળી નુકસાન થયું એના ટેસ્ટિંગ કરવા જોઈએ મને તમે કહો 1 વર્ષની અંદર 5-7 વખત હમણાં જામનગર બાજુ સતત ને સતત એના ધ્રુજારી આવે છે ક્યાં સરકાર એનું કલેક્ટર કચેરીએ કોને એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું કોને એની ઉપર ચેક કરવા ગયું વાસ્તવિકતા એ છે કે સરકારી તંત્રને આંગળી ચીંધવા કરતા પહેલી વાત એ છે કે આજે જે પરિસ્થિતિ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું અને જે એની અંદર બેઝ બેઠો છે એમાં સરકારને જનતાની સુખાકારી ક્યાં પડી છે એના ઉપર પેલી વાત મૂકવાની વાત પાડવાની જરૂર છે તમે વાત સાચી છે એક આ મુદ્દો છે જે ખરેખર બહુ ધ્યાન દોરવા જેવું છે આમાં જે નોર્મ્સ રાખ્યા છે કે રહેણાંક વાણિજ્ય રિક્રિએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મિક્સ યુઝ વપરાશ મળવાપાત્ર થશે વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત રહેશે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે હવે માની લો કોઈ અધિકારીએ હવે આ 70 માળની હોય શંકા છે આપણે અધિકારીઓ બહુ સારા છે ઘણા સાહેબ વંદન કરીએ નેતાઓ પણ સારા છે એને વંદન કરીએ હાથ જોડીને દંડવત કરું પ્રાણ દંડવત કરવાનો દંડવત હું કરી દઉં હો ભાઈ હા કહેવાનો બાબત સારા લોકોને વંદન છે બુચમારાની વાત કરું છું વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત રહેશે 70 માળની બનાવી આ ભાઈએ એવું કીધું હમણાં કે 6 વર્ષ તો બનાવતા થાય બિલ્ડરે તો એને પાડવો કેટલો ટાઈમ થયો કેટલા ટાઈમે પાડવી એ શું 200-500 વર્ષ રહેશે નહીં રહેશે ફ્લેટ છે એ માત્ર 15-17 વર્ષમાં તો ફ્લેટના પાંગડા ખડવા મળે છે બીજું કે આપ માન લો કે વિન્ડ ટનલ ટેસ્ટમાં એ લોકો એમ કે ભાઈ મારે તો બૂચ મારવી છે મારા દીકરાને વિદેશમાં મોકલવાનો તમે મને 5-10% આપી દો વિન્ડ ટનલ તેમ કરજો પછી અને 70 માળનું વિન્ડ ટનલ એ કરી નાખ્યું ટેસ્ટ ન કર્યું અથવા તો ચોપડા ઉપર બતાવી દીધું આમાં એક કલમ એ ઉમેરવાની જરૂર છે કે કોઈ પણ અધિકારી પોતે સાઇન કરશે અને ત્યારબાદ દુર્ઘટના ઘટશે તો ઈ અધિકારી માનવ વધ હેઠળ ગુનેગાર ઠરશે તમે રોડમાં કરો એક સારી એક આજે ગઈકાલે કોઈએ માંગણી કરી છે કે જ્યાં ખાડા પડે એ અધિકારી જેની સાઇન હોય અને ખાડા પડવાના કારણે કોઈનું મૃત્યુ થાય તો એ અધિકારીની તમે માનવ વધ 302 અંતર્ગત તમે નાખો માનવ હત્યા થઈ ને માનવ હત્યા થઈ કે ન થઈ આજે મારો કોઈ ભાજપનો નેતા જતો હોય કે કોંગ્રેસનો નેતા જતો હોય બિચારો હવે ખાડો પડ્યો ન થાય ને કઈ એને ગાડીને અકસ્માત થઈ જાય કંઈક થઈ જાય તો ઈ અધિકારી જેને સાઇન કરી છે એને માનવ વધ હેઠળ ગુનેગાર ઠેરવવું તો આમાં એક પ્રાવધાન એવું હોવું જોઈએ તમે જોજો આ અધિકારીઓ એટલું કામ પરફેક્ટ કરશે કે આ તો પછી રિટાયર થયો હોય ને તો અહીંયાથી ઘરેથી ઉપાડવાનો આવો મારા સાહેબ 70 માળમાં પરમિશન આપીને બહુ બધું કરી નાખ્યું 25-50 લોકો જે કદાચ જાનહાની થઈ હોય તો એને તમે દોષી ઠેરવી શકો આપણે આ બધું ઉમેરવાની જરૂર છે તમે વિધાનસભાનું સત્ર બોલાવીને આ બધું કરો કે રોડમાં માની લો કે ખાડો પડ્યો છે તો એ ખાડાની કિંમત સાહેબ ખાડો ત્યાં પડે અને રાત્રે અધિકારીને ઊંઘ આરામ થઈ જવી જોઈએ આવો કાયદો બનાવો ભાજપ કોંગ્રેસ બંને કરી શકે તમે વિચાર કરજો કે આ અધિકારીને ડર કેમ નથી થતો હાઈકોર્ટમાં સારા વકીલ રોકી લે હવે સારા વકીલના પૈસા એને ક્યાંથી આવે છે સામાન્ય રીતે 70-80 હજાર કમાનાર વ્યક્તિ પોતાનું સારી રીતે ઘર ચલાવી શકે લક્ઝરિયસ ભોગવી ન શકે આટલી આ મોંઘવારી છે બહુ તમને વાસ્તવિક વાત કરું છું સાહેબ તો તમે તમારા પત્ની માટે 100 તોલા સોનું કઈ રીતે ખરીદી શકો સમજવાની કોશિશ કરવી છે આ તમામ મુદ્દાઓ ઉપર આવીશું ફોન લાઈન પણ ખોલીશું નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે મને એક મેસેજ આવ્યો કે સુદાનભાઈ 6 મહિનામાં જો રસ્તા ડૂબી જતા હોય ખાડામાં તો આ 70 માળમાં કદાચ એવું થાય તો શું થાય મને ચિંતા થઈ વાત સાચી છે પણ આ નિર્ણય બહુ સારો છે એની અમલવારી જોરદાર થવી જોઈએ હવે બીજા એક બ્રેકિંગ તમને વાંચું મજા આવશે
વડોદરામાં વરસાદે પાલિકાના કૌભાંડની પોલ ખોલી. વડોદરાના છાણી ગામના તળાવમાં ગાબડા પડ્યા. છાણી તળાવમાં પડેલા ગાબડા તળાવના બ્યુટિફિકેશનની પોકળ કામગીરી કરી. બ્યુટિફિકેશન કર્યું તળાવનો. જોજો કેટલા કરોડે ખબર છે? 14 કરોડે. 14 કરોડ રૂપિયા બ્યુટિફિકેશન કર્યું. સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, સ્પીકર દ્વારા આમનું ખાતમુહૂર્ત કરાયું હતું. શું થયું ખબર છે? આજે તૂટી ગયો. પહેલો વરસાદ છે હજી. તળાવો જો તમે રહેવા નથી દેતા, તમે રોડ રહેવા નથી દેતા, આ તમે રસ્તામાં નીકળજો કદાચ. સોમનાથ વાળો રસ્તો લેજો, આ ભાવનગર. હું તો પાટીલજીને પણ વિનંતી કરીશ. સી.આર. પાટીલજી અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ એમાં છે. જુએ જરા રસ્તાઓ, જુએ જનતાના. એમને પણ દર્દ થશે. જો આપણામાં હોય હૃદય તો બધાને દર્દ થાય. મને એક મિત્ર છે ભાજપના નેતા, આવી રહ્યા હતા ભાવનગરથી. મને કહ્યું સુદાનભાઈ બહુ ટાઈમ લાગે. મેં ટાઈમ જ લાગે ને, રસ્તા છે એવા તો. કહેવાનો ભાવાર્થ એવું સાહેબ, ભાજપ કોંગ્રેસ તો ઠીક છે, પણ આ અધિકારી રાજ જે કરપ્શન થઈ રહ્યું છે, આ તળાવો યાર 1 વર્ષમાં ઉડે. હું એમ કહું છું એ અધિકારી બનાવનાર કોણ હતો? 5 મિનિટ લાગે મને શોધતા કે આ અધિકારીએ સાઇન કરી છે. નાખી દો જેલમાં. અને એકવાર આઈએસ આઈપીએસ ને નાખશો ને સાહેબ, હું વિરોધી નથી આઈએસ આઈપીએસ નો, વંદન છે, પણ ભ્રષ્ટાચાર જો કરનારને તમે નાખશો ને એકવાર જેલમાં તો બીજા ડરી જશે. અને બીજી વાત કે સારા ઈમાનદાર અધિકારીઓ તમારી સમક્ષ આવીને ઉભા રહેશે. 0% સર્વિસ ચાર્જમાં એજન્સીઓ ચલાવે છે, આઉટસોર્સિંગ. કોઈ ચાલે? કોઈ એમ કે મારે તમને સેવા કરવી? અરે સેવા કરવી તો કરો ને ભાઈ. તો એ આપણે નથી સમજતા. આઉટસોર્સિંગ એજન્સીઓનો આટલો વાર હજી મુદ્દો ઉઠાવ્યો છે મેં, હજી સુધી એના પગાર, એના સીધા પગાર નથી થતા. યાદ રાખજો, જ્યાં સુધી 10 લાખ કર્મચારીઓના ખાતામાં સરકાર સીધો પગાર જમા નહીં કરે ત્યાં સુધી ચેનથી જપવાનું આ વીટીવીની સુદાનભાઈ નથી. એ લખી રાખજો. મને ઊંઘ નહીં આવે, કારણ કે હું 40 લાખ લોકોને, આ 10 લાખ હોય ને 4 પરિવાર હોય ને ઘરમાં, 1-2 નર્સ કમાતા હોય, એના ઘરમાં સાહેબ 2 લીટર દૂધ વધારે આવશે ને એના આશીર્વાદ મળશે એના બાળકના. આ કામ કરવા જેવું છે, કોઈ કરતું નથી. આપણે મોટી મોટી વાતો કરીએ, તળાવના 14 કરોડનું કરી નાખ્યું. સમજવાની કોશિશ ફરીથી આપના પાસે કરી હિમાંશુભાઈ કે આ બિલ્ડિંગો માં તમે એમ કહો છો ફાયર સેફટી, પછી મેન્ટેનન્સ, આ કઈ રીતે, અને એ બિલ્ડિંગની આમ શું કહેવાય આયુષ કેટલી હોય? આમ આયુષ્ય તો ડિપેન્ડ કરે છે કે બિલ્ડિંગની અંદર કેવું સ્ટ્રક્ચર, કેવું મટીરિયલ બનેલું છે, કેવી ટાઈપની ડિઝાઇન છે. જેમ તો તમે કીધું કે વિન્ડ વેલોસિટી ટેસ્ટ કરવાનો છે એની અંદર, કે આટલી હાઇટ ઉપર જ્યારે બિલ્ડિંગ જતી હોય ત્યારે એની અંદર વિન્ડની શું ઇફેક્ટ આવશે, એની વેલોસિટીમાં શું ઇફેક્ટ આવશે, બિલ્ડિંગ કેવી રીતે, સ્ટ્રક્ચર એનું કેવી રીતે ડિઝાઇન થયેલું છે કે જેની અંદર ભૂકંપ છે કાં તો કોઈ બીજા બી ડિઝાસ્ટર થાય છે તો એને કેવી રીતે સામે રક્ષણ અને સક્ષમ બનશે. ફાયર સેફટીની અંદર જો જોવા જઈએ તો એની અંદર પહેલી વસ્તુ તો છે કોડ અને સ્ટાન્ડર્ડ. કોડ અને સ્ટાન્ડર્ડ જેમ કે અત્યારે અપ ટુ મેક્સિમમ લાઈક 50 મીટરની હાઇટ સુધીના છે, તો એ આપણે જે વધારીને 70 કે 75 મીટર સુધી એને લઈ જવા પડશે. સ્ટાન્ડર્ડ એક વખત ડેવલપ થઈ ગયા પછી એની અંદર આપણે કઈ કઈ સિસ્ટમો ઇન્સ્ટોલેશન કરતા હોઈએ છીએ. પહેલું જ આવે છે કે ઇવેક્યુએશન. તો એના માટે પહેલા તો ઇવેક્યુએશન કેવી રીતે કરશો કે આજે 70 માળની બિલ્ડિંગ એક દરવાજામાંથી તો બધા લોકો બહાર નહીં નીકળે. એના માટે ફેસ ઇવેક્યુએશન હોય છે કે પર્ટિક્યુલરલી એક બિલ્ડિંગના મીન્સ કે 10 કે 15 ફ્લોરના માણસોએ એક જગ્યાએ ભેગા થવું, જેને આપણે રેફ્યુજી એરિયા કહીએ છીએ, કે ત્યાં લોકો ભેગા થાય અને પછી ત્યાંથી એ લોકોનું સેફલી ઇવેક્યુએશન થઈ શકે. બિલ્ડિંગની અંદર કમ્પાર્ટમેન્ટેશન થતું હોય છે, એની અંદર હોરિઝોન્ટલ એક્ઝિટ હોય છે કે જે એક કમ્પાર્ટમેન્ટમાંથી બીજા કમ્પાર્ટમેન્ટમાં આપણે માણસોને એને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. એના પછી પેસિવ ફાયર પ્રોટેક્શન. જ્યારે આપણે બિલ્ડિંગમાં વાત કરીએ તો હાઇડ્રન્ટ સિસ્ટમને એક્સટિંગ્વિશર મૂકી દીધા તો એ બિલ્ડિંગ ત્યાં આપણે પૂરી નથી થતી. એની અંદર પેસિવ ફાયર પ્રોટેક્શન એટલું જ જરૂરી છે જેટલું આપણે એક્ટિવ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ મૂકતા હોઈએ છીએ, કે જેની અંદર ફાયર ડોર છે, ફાયર રેઝિસ્ટન્સ પેઇન્ટ છે, ફાયર પ્રૂફિંગ છે, ફાયર વિન્ડોઝ છે. એ જે મટીરિયલ છે કે એ શું કરશે, ફાયરને રેસિસ્ટ કરશે અને સામે ફાયર ફાઇટિંગ માટે ફાયર બ્રિગેડના માણસોને એટલો સમય વધારે મળે છે, લોકોને ઇવેક્યુએશન કરવામાં એકદમ સરળતાથી એ લોકો ઇવેક્યુએશન કરી શકે. તો આ બધા જે ઇક્વિપમેન્ટ છે, સાધનો છે, જરૂરી છે. પ્લસ બિલ્ડિંગની આજુબાજુમાં ફરતે એટલીસ્ટ મિનિમમ અત્યારે 60% માર્જિન આપણે ફાયરનું વેહિકલ જઈ શકે એટલું રાખવામાં આવે છે,
જ્યારે આપણે હાઈરાઇઝ બિલ્ડિંગની વાત કરીએ તો આપણે એટલીસ્ટ મિનિમમ 80% ઓફ એરિયા જે છે એની અંદર આ જેમ કે આપણે રિસન્ટલી આપણે એક ફાયર લાગી હતી લાસ્ટ યર ગણેશ જીનેસિસની અંદર, તો ત્યાં આપણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઊભું રહી શકે એટલી જગ્યા જ નહોતી, તો એના માટે લોકોને ત્યાંથી ઇવેક્યુએશન કરી જ ન શકાય, લોકોને સ્ટેરકેસ થ્રુ એમને નીચે ઉતારવા પડ્યા હતા. તો આ બધા જે પ્રોવિઝન છે એ જરૂરી હોય છે કે આપણે એને પ્રોપરલી બધાને ઇવેક્યુએશન કરી શકીએ. બિલકુલ, જે વાત કરી વાત એટલા માટે એ જરૂરી છે કે એ આ બધું ફાયર સેફટીથી માંડીને પણ જો સારી રીતે કરવામાં આવે તો બેસ્ટ છે. પણ આ 6 મહિનામાં રસ્તા ખવાઈ જાય છે ને એટલે બીક લાગે છે, બીજું વાંધો કાંઈ નથી. અને એમાં નેતાઓ તો બિચારા ઈચ્છતા જ હોય છે કે સારું થાય, કારણ કે મત એને લેવા જવાના છે, પણ અધિકારીઓ ઉપર વિશ્વાસ કોણ મૂકી શકે? એકાદ દર્શક મિત્ર લઈ લઈએ. ભાવેશભાઈ અમદાવાદથી જોડાયા છે. જી ભાવેશભાઈ. હા જી નમસ્કાર. નમસ્કાર. આ અંગ્રેજો બનાવતા હતા રોડ ના પુલ, એ હારા હતા, એમાં મજૂર જ આપડા એના લાગેલા. તમારી પીડા બહુ સાચી છે, ખૂબ ખૂબ આભાર. તમે વિચાર કરો કે હું જેતપુર જતો હતો ને તો અંગ્રેજો વાળો બ્રિજ છે એ રેડી હતો ને આપણા વાળો જે બનાવ્યો હતો એમાં સમજી ગયા ને તમે? કહેવાનો ભાવાર્થ મારો એટલો જ. અને કોઈ આમાં હું હજી કહું છું કે કોઈ પર્ટિક્યુલર સરકારનો વાંક નથી, સિસ્ટમમાં જ્યાં ગડબડ છે એની વાત છે, ટકાવારીની વાત છે. અને સાહેબ એ લોકો પીડાતા હોય છે અધિકારીઓ જે ટકાવારી લીધી હોય, પણ એ પછી એને બહુ છેલ્લે ખબર પડે ત્યાં સુધી તો બીજા 5 લોકો તો બિચારા એમાં મરી ગયા હોય. એક ધર્મેન્દ્રભાઈ છે. જી ધર્મેન્દ્રભાઈ. હવે ઈસુદાન સાહેબ નમસ્તે. નમસ્તે. હવે સાહેબ આપણે એક ઓડિયો ક્લિપ આવી છે ફરતી. હા, ને એ બહુ ડરાવની છે સાહેબ. એ મેં ચલાવી છે 6:30 વાગે, મને હજી સાંભળવા નથી મળી, પણ અમારે વીટીવી માં ચાલી છે. એ વાત તમારી સાચી છે કે ભાઈ આ કોરોનાની રસી ના અંતર બધું છે ને? બિલકુલ બિલકુલ, આપણે ચાલી છે. હું પણ એકવાર, મને ટાઈમ નથી મળ્યો આખી સાંભળવાની, પણ એ થોડી એ અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે એમાં બહુ કોઈ દમ નથી એવું માનવામાં આવી રહ્યું છે. તો જરાક એની તહેકીકાત તો કરી નહીં, બિલકુલ. વીટીવી ની ટીમ લાગી ગઈ છે, 6:30 વાગે ચલાવી છે ને આવતીકાલે પણ એની ખરાઈ પણ આપણે કરીશું. બરાબર ને? ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ. જો આ વાત બહુ સાચી વાત છે. વીટીવી ઉપર લોકોને પ્રેમ પણ છે, દર્શકોને, અને એ વીટીવીની પણ ફરજ બને છે કે આપણે આ બધું કરતું રહેવું પડે. દુષ્યંતભાઈ, આ બિલ્ડિંગની તમને પણ મારો એક સવાલ છે કે સામાન્ય રીતે 15, 18, 20, 22 વર્ષ થાય એટલે ફ્લેટો આપણા જે છે એ તૂટી પડતા હોય તો તૂટવાની શક્યતાઓ હોય છે. તો આમાં 70 માળની હોય ને 6-7 વર્ષે બની શકે, તો પછી એને તોડવું કેટલો ટાઈમ? રિસુદાનભાઈ, તમે પ્રશ્ન પણ એવા લઈને આવો છો. એકચ્યુઅલી જે છે ને એ જે અત્યારના કન્વેન્શનલ સિસ્ટમ પ્રમાણે જે તમે જે પ્રકારની બિલ્ડિંગોની વાત કરો છો, આ બધા બિલ્ડરના લાભાર્થના કારણે એ પ્રમાણેની બનેલી, અનુરૂપ બનેલી બિલ્ડિંગ હોય. કોઈ પણ બિલ્ડર એક સ્ટાન્ડર્ડ કરતા વધારે પ્લસ સ્ટાન્ડર્ડ કે પ્લસ સ્ટેપનું કોઈ વસ્તુ કોઈ ગ્રાહકને મફતમાં નથી આપવાનું, એ તમને પણ ખ્યાલ, રાઈટ? સો ટિલ નાઉ અત્યાર સુધીની જેટલી બિલ્ડિંગો બની હશે, કદાચ હું એમ નથી કહેતો બિલ્ડિંગો ખરાબ ગુણવત્તાથી બને, પણ કોસ્ટ ઇફેક્ટિવ બનાવવી અને પરફેક્ટ સ્ટાન્ડર્ડની બનાવીને એની વચ્ચે બેલેન્સ મેળવવું બહુ અઘરું છે બિલ્ડર માટે. અને હવે હાલની તબક્કે જો આ જ પ્રકારની બિલ્ડિંગની આપણે વાત કરીએ કે 70 માળની બિલ્ડિંગ આપણે જયારે બનાવવાની વાત કરીએ, તેની હાઈટ તમે જોવા જાવ તો 210 મીટર થાય. 210 મીટરની હાઈટને અટેન્ડ કરવું એટલે બોલવું કદાચ મારા ખ્યાલથી લોકોને ઇમેજિન કરવું કદાચ ઈઝી લાગતું હશે, પણ એની સામે એને એટલી જ રીતે એને અટેન્ડ કરવું પણ બહુ અઘરું છે. કારણ કે મટીરિયલથી લઈને એક વસ્તુનો જે ઉપયોગ થાય એ એક પણ પ્રકારે સબ સ્ટાન્ડર્ડ ના હોવો જોઈએ. દરેક મટીરિયલનો ઉપયોગ પરફેક્ટ તરીકેથી થવો જોઈએ. એના દરેક પ્રકારના એનાલિસિસ, એના બધા ટેસ્ટ, એ બધા ગ્લોબલ જે કહીએ આપણે સ્ટાન્ડર્ડ્સ પ્રમાણેના એવા હોવા જોઈએ. આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં આપણે કન્વેન્શનલ ને કન્ટેમ્પરરી સિસ્ટમ જેને કહીએ આપણે, એ રીતે પ્રકારે ચાલતું હોય છે. થોડું આપણે એક સ્ટેપ આગળ જઈને આ રીતનું બનાવવું પડે. બને, વસ્તુ બનશે તો બહુ જ સરસ જ બને, એ આપણા માટે બહુ સારા અને ગર્વની જ વાત છે, અને સારું દેખાશે પણ ખરા. પણ સામે એટલી જ વસ્તુઓને આપણે ફેસિલિટીઝ તરીકે આપણે પ્રોવાઈડ કરવું પડે
ઇફ વી સે ઓક્યુપન્સી જે કહીએ આપણે કે 70 માળની જો બિલ્ડિંગ હોય તો એના સેલ્ફ લોડને આપણે જો કેલ્ક્યુલેટ તમે કરો તો દરેક ફ્લોર પર કેટલા માણસો, કારણ કે એનું ડિઝાઇન જ એ પ્રકારનું બનાવવું જોઈએ કે જે ઓક્યુપન્સી પ્રમાણે હોય કે કેટલા માણસો એક ફ્લોર પર હશે, એનું પાછું કન્ઝપ્શન પાણીનું કેટલું હશે, પછી એ લોકોનું એફ્લુએન્ટ કેટલું આવશે, એનો નિકાલ ક્યાં જશે. કારણ કે આ બધી રીતે એ જે બિલ્ડિંગ પ્રકારે આપણે જોવા જઈએ તો લોકો ડિઝાઇન કરીને બનાવી તો લેશે, પણ એ પછી એના ડિસ્ચાર્જની વાત કરો તો શું આપણે જે આપણા જે કન્ટેમ્પરરી જે આપણા અત્યારે હાલના તબક્કે જે સિટીની જે આપણા ડ્રેનેજ સિસ્ટમ કે પછી આપણા વોટર સપ્લાયની જે આપણે જે સિસ્ટમ છે તે શું એને શું કેટર કરી શકશે એ વસ્તુ, એક આ વસ્તુ છે. એ પણ કદાચ જો આપણે લઈ લઈએ તો સામે ફાયર એન્ડ સેફટીના જે તબક્કે વાત કરીએ તો આઈ મીન કદાચ હું એમ કહીશ કે આપણી કરતા વધારે ઘણા આગળ છે દુબઈની બધી બિલ્ડિંગ્સ, જે સ્કાય સ્ક્રેપર આપણે જેને વાત કરીએ, ત્યાં પણ આગ લાગે છે. પણ એ આગ લાગ્યા પછી એને કઈ રીતે એને કંટ્રોલ કરવું, એને ફાયર ફાઇટ કેવી રીતે કરવી, એને કેવી રીતે શમાઈ દેવું, તો એમની પાસે આખી સિસ્ટમ રેડી હોય. મારે ખાલી એક જ માનવું છે આની અંદર કે આ બિલ્ડિંગ બનશે, બહુ સરસ બનશે, પણ મને એક વસ્તુનો ઘણો મને દુઃખ છે એન્ડ સ્ટીલ હજી પણ મને દુઃખ છે એ વાતનું કે ગયા વર્ષે આપણે આ જ પ્રકારે એક મહામંથનમાં બેઠા હતા ઈસુદાનભાઈ, અને આપણે તક્ષશિલા વિશે વાત કરી હતી, અને ત્યારે આપણું દિલ ઉભરાઈ આવે કે આપણી સામે 2 માળ ઉપર છોકરાઓ મરી રહ્યા, બળી રહ્યા. આપણે જો આ 3જા માળેથી એમને નથી બચાવી શક્યા, 70 સ્ટોરેજ બિલ્ડિંગ ઉપર તમે માણસોની લાઈફ સેફટી ઉપર કેવી રીતે જશો? કારણ કે તમારી પેરામેડિક્સ તમારા ઉપર, તમારા હેલિપેડના બધું તમારી ઉપર, તમારે પેરામેડિક્સ સાથે તમારે ઉપર જવું પડશે. તમારે, કારણ કે તમે આ સ્કાય સ્ક્રેપરને તમારે ફાયર ફાઇટ કરવા માટે તમારી કન્વેન્શનલ સિસ્ટમ નહીં ચાલે. એના માટે તમારે હેલિકોપ્ટર્સ ને કે પછી તમારા ઉપરથી તમારે એને લાવવું પડશે નીચે, રાઈટ? નીચેથી ઉપર તમે કેટલું ફાઇટ કરી શકશો એમ? પછી ઇવેક્યુએટ કરવા માટે નોર્મલ લિફ્ટ કે નોર્મલ સ્ટેરકેસ, આટલા માળેથી નીચે માણસો દોડીને નીચે ના ઉતરે, કે લિફ્ટની અંદર, કન્વેન્શનલ લિફ્ટની અંદર એ લોકો ના ઉતરે. એના માટે શટલ લિફ્ટનો ઉપયોગ તમારે કરવા પડે, જે આપણે હાલના તબક્કે જે નવી સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગોમાં લોકો આપતા હોય. તો ઓવરઓલ પીરિયડ જે તમે જોશો ને, તો જે પ્રોપર સ્ટાન્ડર્ડની જો તમે મટીરિયલ યુઝ કર્યું હશે તો બિલ્ડિંગની લોંગિટિવિટી પણ વધે જ છે. પણ સામે સામે તમારે લાઈફ સેફટી એક એવો મુદ્દો છે કે જે બહુ મને વધારે લાગી રહ્યો છે કે એને ધ્યાનમાં રાખવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સાચી વાત છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ તમે વાત કરી. એક નાનકડા વિરામનો સમય થયો છે એટલે વિરામ લઈ લઈએ. વિરામ બાદ દર્શક મિત્રો ફોન લાઈન પણ ખુલી છે, હજી મહાનુભાવોનો ટર્ન પણ બાકી છે. હજી આજ મુજે હરેશભાઈ પાસેથી પણ સ્ટ્રક્ચર આખું જાણીશું, સિવિલ એન્જિનિયર છે, કે આ ખરેખર આમાં એટલા માટે કે આપણે સારું કામ કરવા જઈએ એના નરસા પાસાની પણ ચર્ચા કરી લેવી જોઈએ. અને ચર્ચા એટલા માટે કરી લેવી જોઈએ કે આપણે આપણી ભાવિ પેઢી માટે આ લડત છે. સાહેબ, તમને મને કદાચ વયા જશું, વાત સાચી છે, ઘણાને સમજણ પણ નહીં પડે. ઘણાને તો એવું હોય કે ભાઈ આવતીકાલે આમ ને પછી દેખા જાયગા, ને ઘણા તો કોરોના વખતે 5મની છઠ નથી થવાની ને પછી ઘરમાં પોતે પુરાઈ રહ્યું. હા, ઘણા એવા હોય ને. એક ભાઈએ, એ તો મેં ઘણી વખત કહી દીધું, એટલે હવે નથી કેવું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્ર લઈ લઈએ. મેહુલભાઈ સુરતથી જોડાયા છે. જી મેહુલભાઈ. જય ભારત ઈસુદાનભાઈ. જય ભારત. કેમ છો? મજામાં? આનંદ મગન. હવે જે પેલા આપણા આર્કિટેક્ટ સાહેબે હમણાં વાત કરી કે તક્ષશિલા કાંડમાં 3જા માળેથી આપણે નાના બાળકોને બચાવી નથી શક્યા, તો હું એમનાથી ખાલી 2 કિલોમીટરના અંતરે રહું છું, બરાબર? અને આપણા ગુજરાતની અંદર અને ઇન્ડિયાની અંદર કે ભાઈ 70 માળની બિલ્ડિંગોની પરમિશન મળે તો આપણું ગૌરવ થાય, એ વાત સાચી. પણ હું તો એવું કહેવા માંગુ છું કે કોન્ટ્રાક્ટર પોતે જયારે આ કોન્ટ્રાક્ટ લે અથવા તો ગવર્મેન્ટ પરમિશન આપે તો એની પેલા એવું હોવું જોઈએ કે ગવર્મેન્ટની પાસે આ લોકોને બચાવી શકવાની પૂરી સેફટીના સાધનો હોય તો જ આપણે એવી બિલ્ડિંગ બાંધીએ. બિલકુલ, બહુ સાચી વાત કરી મેહુલભાઈ, ખૂબ ખૂબ આભાર. આ દર્દ એમણે બહુ એક નાની વાતમાં મૂકી દીધું. મયુરભાઈ જોયા છે અમરેલીથી. જી મયુરભાઈ. જય માતાજી. જય માતાજી. અરે મારું ઈ કહેવાનું છે, હું માં રહું છું, બાજુમાં એપાર્ટમેન્ટ છે. હા, તમારો કવરેજ કપાય છે. એટલે આવ્યું? હા, હવે આવ્યું.
ઓકે. અરે મારી પાસે એક એપોઇન્ટમેન્ટ છે. અમે તો જો કે બંધ કર્યો છે, સ્ટે આવ્યો. અમારે એવું છે કે એપોઇન્ટમેન્ટ બને છે તો આજુબાજુની 10 પહોંચી ભાજપના. તમારો અવાજ ખબર નહીં કપાણો. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ. પણ એનો અર્થ એવું થતું હતું કે એપાર્ટમેન્ટ વાળામાં પરમિશનો યોગ્ય રીતે આપવી અને કોઈ નેતાનો ન હોય તો બચી જાય, ન બચે ને આવું બધું હોય. હું એક સિમ્પલી દાખલો આપું છું અધિકારીઓ નેતાઓને. ક્યારેય પણ તમારી ખુરશી ઉપર તમે બેઠા હો, તમારાથી કોઈનું જાણીએ ખોટું થશે, અજાણીએ થશે તો કોઈ વાંધો નહીં આવે, પણ જાણીએ ખોટું થશે ને તો એ બહુ જ એને પાપ, હું તો પાપ ધર્મમાં લઈ જાઉં છું. એટલા માટે કે કાયદાથી તો તમે ડરતા નથી સાહેબ. તમારે લાગવગો ને પહોંચની તમે એમ સમજો કે હું તો આઈએસ અધિકારી છું, મોટો માથો છું, કોઈ માથું નથી હોતું. કેટલાય લોકોને બંદૂકિયામાં જોયા છે આપણે, અને જેને તીરખા કહેવાતા હતા એ લોકો અત્યારે રખડતા જોયા છે. સમય બળવાનો છે, તમે નહીં, પણ સમય કુદરત તમને આપતો હોય છે, અને કુદરત તમારી ઉપર વિશ્વાસ રાખીને આપતો હોય છે કે આ માણસ આ ખોટું નહીં કરે. પણ જ્યારે તમે કુદરતને છેતરો છો ત્યારે કુદરત તમને થપાટ પણ બહુ સારી રીતે મારે છે. મારી અપીલ છે કે તમે જ્યાં બેઠા હો ત્યાંથી ખોટું ન કરતા, આટલી મારી એક વિનંતી છે હાથ જોડી. કાયદાથી તમે નહીં ડરતા, પાપ ધર્મથી કદાચ ડરો એવું બની શકે. હરેશભાઈ, આ ઇમારતોની કેટલું વર્ષો, કઈ રીતે આખું સ્ટ્રક્ચર શું લાગે? દરેક વસ્તુ પાછળ, દરેક જ્યારે નવી વસ્તુ થતી હોય ને ત્યારે આપણને દરેકને ચિંતા તો હોય જ કે આ કેમ થશે, શું થશે, કઈ રીતે થશે. પણ આ વસ્તુ એવી નથી કે જે વિશ્વમાં તો ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા દેશોમાં તો આ વસ્તુ કેટલા વર્ષોથી થયેલી, એટલે એનું સ્ટ્રક્ચર કે એની મારી દ્રષ્ટિએ કોઈ ચિંતા કરવાની એવી જરૂર નથી. તમારો એક મુદ્દો ચોક્કસ ધ્યાને રાખવા જેવો છે કે અધિકારીઓ એમાં મિલજુલીને કંઈ ના કરે. પણ એક વસ્તુ છે કે દરેક જો નવું આપણે વિચારીશું નહીં, કે નવું આગળ વધવાનું કંઈક ના વિચારીએ તો આપણે આગળ વધી પણ નહીં શકીએ. જો દરેક ડર રાખીને જો આપણે વિચારીશું તો આપણે આગળ પણ નહીં વધી શકીએ. જ્યારે આપણે, આ તો નજીકનો જ દાખલો છે કે આપણું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ટૂંક સમયમાં જ બન્યું છે, અને અત્યારે ટોલેસ્ટ બિલ્ડિંગ નું પણ એક અને એ આટલા વર્ષોથી, એટલે મારા ખ્યાલ મુજબ 3 વર્ષથી તો આપણે બધા એનો યુઝ ઓલરેડી કરીએ છીએ, તો એવા કોઈ પ્રોબ્લેમ્સ થયા નથી. તો આ તો કેટલા વર્ષોથી ન્યુયોર્ક તમે જુઓ, દુબઈ જુઓ, હોંગકોંગ જુઓ, બધામાં તો આવા સ્કાય સ્કેપર કેટલા વર્ષોથી છે અને લોકો રહે છે એમાં. અને દરેક, નો ડાઉટ, દરેક વસ્તુની સેફટી પહેલી વિચારવી જોઈએ. દરેક જગ્યાએ માનવ જીવન ખૂબ જ કિંમતી છે, એ વસ્તુનું પહેલું ધ્યાન રાખવું જોઈએ. અને એ ધ્યાનમાં રાખીને જ સ્ટ્રક્ચરલ એન્જિનિયર એની ડિઝાઇન કરતા હોય છે, અને એ પ્રમાણે જ એનો ફેક્ટર ઓફ સેફટી પણ એ પ્રમાણે ગણીને એ લોકો એ પ્રમાણે ગણતા હોય છે. એટલે ડિઝાઇન વાઇઝ તો મારી દ્રષ્ટિએ કોઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે એને મેન્ટેન કરવાનો છે, અને એ જો સારી રીતે મેન્ટેન થાય તો આપણે ચોક્કસપણે આવા કેટલાય બિલ્ડિંગો બનાવી શકીશું. જ્યારે હું બહુ નાનો હતો, મને ખ્યાલ છે ત્યાં સુધી, અમદાવાદમાં જ્યારે પહેલું જ હાઈરાઇઝ બિલ્ડિંગ બન્યું, આપણા માનનીય સ્ટ્રક્ચરલ એન્જિનિયર આરજી દેસાઈયાની ડિઝાઇન કરી હતી, તો ઘણા બધા લોકો એનાથી ગભરાતા હતા કે આટલું મોટું ઊભું કઈ રીતે થશે. જે એ વખતે તો ફક્ત 10 માળ હતા, સમજો. પણ હવે તમે જુઓ તો 22 માળના ઇઝીલી ઊભા થઈ ગયા છે. એની ટેકનોલોજી છે. અત્યારે આપણે આશ્રમ રોડ ઉપર બની રહ્યા છે, અને દરેક વસ્તુ બનતી જ હોય છે હંમેશા. આપણે તો વિશ્વ કરતા એ રીતે જોઈએ તો ઘણા પાછળ છીએ, આપણે ઘણું આગળ જવાનું છે. એટલે મારી દ્રષ્ટિએ તો આગળ વિચારવું જ જોઈએ, અને હા, ચોક્કસ સલામતી રાખવી અને આગળ વધવું જ જોઈએ. બિલકુલ. પણ તમે જે ના બિલકુલ તમારી વાત સાચી છે. પણ મેં આમ તો સાંભળ્યું હતું કે આપણે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે એમાં પાણી પડતું હતું કોઈ જગ્યાએ, અને પાણી પડે ત્યાં સુધી તો કોઈ વાંધો હોઈ જ ન શકે, એ તો આપણે રિપેરેબલ છે. અને મેં કહ્યું કે આ ડરવાની કોઈ વાત સાચી છે, ચોક્કસ એને રોકવું જોઈએ. હું તો કહું પાણી પણ કેમ પડે, એ પ્રિકોશન્સ પહેલેથી રાખવા જોઈએ, એની ટેકનોલોજી અપનાવવી જોઈએ, આપણી ભૂલ શોધીને એમાંથી ઇમ્પ્રુવ કરવું, અને આપણે આગળ વધવાનું છે. બિલકુલ તમે સાચી વાત. પણ એનાથી ડરીને આગળ નથી વધતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક જગ્યાએ પાણી પડતું હતું એટલે હવે આપણે બીજા એવું નહીં કરવાનું. બરોબર છે, આગળ વધવાનું. અને ન્યુયોર્કમાં ને એમાં તો 600 બિલ્ડિંગો આટલી મોટી છે,
કોઈ નાની સૂની વાત નથી. એટલે હોવી જોઈએ, આપણા માટે આનંદના સમાચાર છે. પણ બીક એ જ લાગે ખાડાની પેલી જે આપણે ડર વળી ખાડો આવી જાય વળી મારે હાર પિન ચોટી ગઈ ખાડાઓમાં. આ લોકો ખાડા ખરેખર રિપેર કરી નાખજો ને તો હું પાછો ખાડા કરતો રહીશ. હા, જલ્દી કરી નાખજો. મને બીક એ લાગે છે. અને આ નવા જે બિલ્ડિંગો બને છે એમાં રસ્તાનો જોજો. આમાં હું જયારે આંટા ફેરા કરી રહ્યો તો રસ્તા જ નહોતા અડધા. એટલે એ પણ એક વાત છે. મોનિકભાઈ, શું આખા સ્ટ્રક્ચરની રીતે તમે કઈ રીતે અને હજી પણ મૂલવી રહ્યા છો? એમાં છે ને એક ભ્રમ એવો છે કે જેટલું ઊંચું બિલ્ડિંગ હોય ને ઈસુદાનભાઈ કે એટલે ભૂકંપ આવે તો સૌથી પહેલા એ બિલ્ડિંગ પડી જાય. એટલે આ એક એટલો મોટો ભ્રમ છે કે તમે આપણું ગુજરાતનો ભૂકંપ જુઓ અને એની તમે હિસ્ટ્રી કઢાવો તો 80% બિલ્ડિંગ જે પડ્યા છે એ 10 માળથી નાના પડ્યા છે કે 5-6 માળના લો રાઇઝ બિલ્ડિંગ હતા એ પડ્યા હતા. 12 માળના બિલ્ડિંગ એ વખતે જે બન્યા હતા એમાં ક્રેક પડેલી, ડેમેજ થયેલું પણ પડ્યા નતા. એટલે 70 માળનું બિલ્ડિંગ બનશે તો એનું પ્રિકોશન સ્ટ્રક્ચર એન્જિનિયર થી લઈને આખી ટીમ હશે એટલા પ્રિકોશન લેશે કે હું તમને કહું કે જો ભૂકંપ આવશે તો એ બિલ્ડિંગ પડવાની શક્યતા સૌથી નહીવત હશે. કારણ કે બિલ્ડર કોઈ બી જાતની ચૂક નહીં કરે કે એક પણ રૂપિયો એમાં બચાવવાનો ટ્રાય નહીં કરે કે જેનાથી કોઈની લાઈફ જોડે કે એના નામ જોડે કોઈ પણ પ્રોબ્લેમ આવે. સ્ટ્રક્ચરની જે દ્રષ્ટિએ જુઓ તો એ સારામાં સારું બિલ્ડિંગ બનશે 70 માળનું. બીજું એક તમે વાત કરેલી કે ભાઈ સસ્તું પડશે કે નહીં પડે. જો આપણે અમદાવાદની હિસ્ટ્રી જોઈએ તો R1 ઝોનમાં સૌથી પહેલા 1.8ની FSI હતી. પછી GDCRમાં સુધારો થઈને 2.7ની FSI થઈ. આગળ BRTS ને એના ઉપર 4ની FSI મળતી થઈ અને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં 5.4ની FSI મળતી થઈ. પણ ગુજરાત એટલું વધારે પડતું હોશિયાર છે કે લોકોને જોડે જો તમે પ્લોટ લેવા જાઓ તો એ તમને તરત જ કહેશે કે ભાઈ ગઈકાલે આમાં 1.8ની FSI હતી એટલે મારો આ ભાવ હતો જમીનનો. હવે એ વખતે તમે આમાં 1 લાખ સ્ક્વેર ફીટ બનાવી શકતા હતા, હવે આ જ જમીનમાં તમે 5 લાખ સ્ક્વેર ફીટ બનાવી શકો છો એટલે આજે મારી જમીનનો ભાવ વાય થઈ ગયો. એટલે કસ્ટમર જોડે, ગ્રાહક જોડે જે સસ્તું પહોંચવું જોઈએ અને એક આ ભ્રમ છે કે FSI વધારે આપવાથી લોકો માટે આ વધારે સસ્તું થઈ જશે, એ કોઈ દિવસ થતું નથી. કારણ કે એન્ડ પ્રોડક્ટ ઓલવેઝ મોંઘી જ પડે છે. કે હૈદરાબાદમાં જાઓ તો ત્યાં JVJD ના મોડેલો ચાલે છે જેમાં લેન્ડલોર્ડ ખાલી લેન્ડ આપીને એનો પાર્ટ બની જાય છે. એ કોઈ દિવસ કેલ્ક્યુલેશન નથી સમજાવતો. જે ગુજરાતમાં કોઈ પણ લેન્ડલોર્ડ હશે તમને કેલ્ક્યુલેશન સમજાવશે. જો આ ભાવે બી તમે જમીન લેશો, આટલા રૂપિયા કન્સ્ટ્રક્શન ના થશે, આટલા રૂપિયા તમારા સેલિંગ પ્રાઇસ ના થશે અને આટલા રૂપિયા તમારો નફો થશે. તો ભાઈ તમે જ બનાવી લો ને બિલ્ડિંગ, ક્યાં ના પાડીએ છે. મનિલભાઈ ને બરાબર છે, જનતા હોશિયાર છે. બહુ તમારી એક મુદ્દાની વાત કરી. એક ગોવાભાઈ કલ્યાણપુર થી જોડાયેલા છે. જી ગોવાભાઈ. જય માતાજી સુજાનભાઈ. જય માતાજી. હવે આ 70 માળની બિલ્ડિંગ તો મંજૂરી મળી પણ એની ઉપર ખરેખર ડેટ મારવો જોઈએ. હા, ડેટ મરાય કે હું કેટલીક સાલ પછી ધરાશાયી કરી જ નખાય. હું વિદેશ ગયો તો વિદેશમાં બિલ્ડિંગ બનાવે ને પછી એની ઉપર ડેટ મારી દઈએ 25 વર્ષ કે 30 વર્ષ. પછી જર્જરી થાય કે ન થાય પણ પાડી નાખે. આયુષ નક્કી કરી નાખવાનો. બરોબર છે, બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર ગોવાભાઈ, બહુ સારી વાત કરી. એમ આમ જેમ બેટ મારવાની વાત કરી ને, બેટ ને બ્રેક, હા બ્રેક, એ ભગવાન પણ આપણા ઉપર મારે છે. શું કામ ખબર છે? તમે વિચાર કરો, બૂચ મારવાને 200 વર્ષ કદાચ જીવવા દે આ ધરતી ઉપર તો કરે શું? એટલે એ બ્રેક મારી દે. એટલે ભગવાન છે ને, કુદરત બહુ સારો છે. આપણે જોજો ઘણા લોકો એમ છે કે ભાઈ આ મોટો માણસ હતો પણ એ બિચારો કાલે બેઠો હતો અને વયા ગયા. દુઃખ છે, બધાને દુઃખ થાય. જો આ તો મૃત્યુ છે એ સ્વાભાવિક છે કે આપણે બધાને એની, પણ આ કુદરતની એક વાત કરું છું કે એ કેવી રીતે બ્રેક મારે છે કે ભાઈ એમ ખબર છે
કે આને આટલું જ રહેવા દેવાય. ભાણજીભાઈ જુનાગઢ થી જોડાય છે. જી ભાણજીભાઈ. ભાણભાઈ જી. સાહેબ એમાં એવું છે, શું થયું? આ ઈસુદાનભાઈ આપણે ગઢવી છે. હા, મોટી મોટી વાતો કરે છે ખાલી. બોલો બોલો ભાણજીભાઈ. એ હાલો સાહેબ. હાજી. હું જુનાગઢ થી ભાણજીભાઈ ચુડાસમા બોલું છું. જી. હવે આપણે ઈસુદાન ગઢવી એટલું બોલે છે બધું. હા, કાનમાંથી મારા કીડા ખરે એટલું બોલે બધું આપણે ઈસુદાનભાઈ ગઢવી. હા, અને એટલું વાત કરે છે. હા, એટલું ખાડાની વાત કરે, એટલી વાત કરે બધી. તો જે આ નેતા છે ભાજપના, કોંગ્રેસના, તો એ ભાજપના કોંગ્રેસ નેતા અને અધિકારીઓ, પ્રજા, તો આમાં નિયમ કેને લાગુ પડે છે? આ બધી આગળ ઈસુદાનભાઈ ગઢવી બોલી રહ્યા છે. બિલકુલ ભાણજીભાઈ, આજે નહીં તો કાલે એ બધાને ધીરે ધીરે આપણે જનતા જાગૃત થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર ભાણજીભાઈ. હું ઈશુદાનંદ તમારી સાથે વાત કરી રહ્યો હતો. ભાણજીભાઈનું જે દર્દ છે કે આટલું બધું ઈશુદાનભાઈ વીટીવી બોલે છે, છતાંય નેતા અધિકારીઓને ફરક પડે છે. તમે વિચાર કરો, મેં એક અહીંથી અપીલ કરી હતી કે ભાઈ મગફળીનું ઉત્પાદન થશે એટલે ભાવ પૂરેપૂરા મળવા જોઈએ કપાસના ને. આજે મારી દિલીપભાઈ સાથે વાત થઈ. દિલીપભાઈએ કીધું કે ઈશુદાનભાઈ, અમે આરસી ફળદુ સાહેબ, રૂપાલા સાહેબ, કૃષિ મંત્રી, કેન્દ્રીય કૃષિ, બધા સાથે, શંકરભાઈ ચૌધરી, મને એક વિચાર આવ્યો હતો કે હું આ બધાને લઈને કંઈક પ્લાન કરું કે મીટિંગ કરીને કે આમાં શું થઈ શકે એમ ભાવ માટે. તો કે અમે એક મીટિંગ ઓલરેડી પૂરી કરીને બીજી હમણાં કરીશું એમ. આનંદની વાત એ છે કે સાહેબ ધીરે ધીરે ભલે ફૂલ નહીં તો ફૂલની પાકડી, પણ આપણે પ્રયાસ કરતા રહીએ ને, એ બહુ જરૂરી છે. અને એક વાત ધ્યાન રાખજો, સારું કરશો ની કોઈ પણ હશે, મારા માટે એ ભગવાન સમાન છે. જે પણ સારું કરશે. એક નાનકડા વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. રાજકોટમાં ટીપી નંબર 11 પ્લાન હજી પાસ નથી થઈ, ટીપી ફાઇનલ, એટલે લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે એવી એક અપીલ છે. તંત્ર જોઈ લે. મનરભાઈ. તાવડી તેરવાના માગે, આપણે ગામડામાં એક સામાન્ય કહેવત છે, એ તાવડી તેરવાના માગે એટલે એ બુદ્ધિજીવી લોકોએ કે સમજનાર કોઠાસૂઝ માણસોએ આ વાક્ય રચના કરી છે. એનો મતલબ એવો થાય છે, હું જે સમજુ છું કે આપણા ઘરમાં 13 વસ્તુની જરૂરિયાત હોય તો એના ક્રમ નક્કી કરે. પહેલી આ જ લવાય, બીજી આ જ લવાય અને 13મી આ જ લવાય. આ રાજ્ય સરકાર પાસે આ તાવડી તેરવાના માગે એક મોટું ઘર ચલાવે છે આ ગુજરાતનું. તો એને એ ખબર પડવી જોઈએ કે આ ગુજરાતની જનતા માટે તાવડી તેરવાના માગેમાં પહેલું કયું કામ કરાય. વડોદરાની સંયુક્ત ખેતી નિયામકની કચેરીમાં 3 ફૂટ પાણી અને ઉપરથી વરસાદ આવે, છત હોપટ નીકળે, આજે ચાલુ છે. રાજ્ય સરકારને મારે વિનંતી કરવી છે કે તમે તમારી પાસે સરકારી જે કર્મચારી કચેરી હોય, પ્રાથમિક શાળાઓ હોય, દવાખાના છે, હોસ્પિટલો છે, આ વસ્તુને તમે એસેન્શિયલ ડ્યુટીમાં મૂકી છે. કમસે કમ આના ઉપર તો થોડોક સર્વે કરાવો. 70 માળને બદલે 120 માળ કરજો. પણ અત્યારની પરિસ્થિતિ એ છે. બીજું તમને કહું, રાતોરાત નિર્ણય લેવા અને મીડિયામાં અને હેડલાઇન બનાવી, આ વસ્તુ એનાથી માઇલેજ તમને મળશે, પણ લાંબા ગાળે જનતાના હિતમાં છે ખરું? થોડીક સંવેદના તો આમાં પ્રગટ કરીએ. અમારા ભાવનગરની અંદર રોરો ફેરી ચાલતી હતી, દરિયામ ચલાવવાની છે, એ દરિયામ નથી ચલાવી શક્યા, એ આવી વાતો કરે છે. નંબર 2, એવું તમે કોઈ કિસ્સો જોયેલો કે જે બાંધકામ થાય કમ્પ્લીટલી નિયમાનુસાર થાય? ગુજરાત હાઉસિંગ બોર્ડ નામનું તંત્ર એ કામ કરે, એન્ટરપ્રાઇઝીસ. અને અમારા ભાવનગરની અંદર નારી ગામ છે, નારીની ગામને પાદરની અંદર હાઉસિંગ બોર્ડે ક્વાર્ટર બનાવ્યા. સાહેબ, એનો ઉપયોગ થયા વિના એ ક્વાર્ટર એમનામાં તે અસ્થિ બની ગયા અને આજે તમારા છે ને એ હેરિટેજ બની ગયા છે. તમારે કોઈને જોવા હોય ત્યાં જોવા મળશે. એ ભાવનગરની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર તેથી ભાવનગરમાં જ હતા એક ભાઈ, અને ભાજપના બહુ મોટા આગેવાન હતા. મારું કહેવાનું એ છે કે તમારી સંવેદના અને તમારી ફરજ. ઈશુભાઈ, તમારી એક વાત સાથે હું ખંડન કરું છું. તમે એમ બોલ્યા કે સિસ્ટમમાં વાંક છે, સિસ્ટમ બદલવી પડે. સિસ્ટમ બદલે કોણ? તંત્ર અને સરકાર વચ્ચે સિસ્ટમ છે. એક ઘોડો સરસ મજાનો છે, પંચશુદ્રો છે, ફર્સ્ટ ક્લાસ મજાનું, જેને કહેવાય એના પૂરા લક્ષણો છે, પણ એની ઉપર ઘોડેસવાર બેસે ને તો એ ડાન્સ કરાવી શકે, રેવાલ ચાલ ચલાવી શકે, બધું કરાય. બબૂચક બેસે તો ઘોડો હેઠો નાખે એને. પ્રશ્ન મારો એ છે કે અસવાર ઉપર ઘોડો ચાલવાનો છે. એટલે તંત્રને અને સરકાર વચ્ચે જે મિલીભગત જે છે એ જનતાના હિતની નથી,
પોતાના પર્સનલ છે. તમે જે બોલો છો ને, તમારો જે એક અભિયાન છે, તમે જે ગોલ લઈને જે વીટીવીમાં તમે સતત ને સતત ચિંતા કરો છો, એક ખેડૂત અને એક બેરોજગાર માણસો એ લોકો માટે આ બે ચિંતા એવી છે દરેકને હૃદય ઉપર સ્પર્શી જાય એવી છે. કોઈ પણ માણસ હોય, રાજકીય બિનરાજકીય માણસને થાય કે આ રાજ્યનો ખેડૂત એ જો ખેતરમાં દુખી હોય છે, જો વિદ્યાર્થી બેરોજગાર થઈને ઘરમાં બેઠો રહે છે અને એની સ્કિલ જે છે, એની પાસે આવડત છે, એ સરકાર એને ભણાવ્યા પછી એનો ઉપયોગ નહીં કરે, એને પૂરતું વેતન કે મહેનતાણું નહીં આપે, તો આ રાજ્યનું નખો જ નીકળી જાય. આ વાસ્તવિકતા એને સરકારે કેમ નથી સમજાતી? અમારી લાગણી સતત ને સતત એ છે કે આ જે અત્યારની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, તમે એમ કહો કે આ જે મને બધા આ લોકોને માન છે કે જે સારા સારા વિદ્વાન લોકોએ પોતાના વિચારો મૂક્યા, બહુ સરસ છે, પણ વસ્તુ એ છે સરકારને આ વસ્તુની ખરેખર જરૂર છે. તમારે સી પ્લેન ઉડાડવા માટેની યોજના કરો, બુલેટ ટ્રેન કરો, જે કરવું એ કરો, પણ લોકોને, છેવાડા માણસને સૈનિક હોય, વિદ્યાર્થી હોય, બેરોજગાર હોય, મહિલા હોય કે પછી હોસ્પિટલની અંદર જરૂરિયાતમંદ દર્દી હોય, એને શું સુવિધા માટે જો આપણે વિચારો નહીં કરીએ ત્યાં સુધી આ વસ્તુનું કામ છે. રસિકભાઈ રાજકોટ થી જોડાયા છે. જી રસિકભાઈ. હેલો ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. આ ભરાદીએ ફોન લાગ્યો. વાહ, તમારા બધાના આશીર્વાદ. બોલો બોલો સાહેબ. મારે એક પ્રશ્ન છે. હા, મને આવાસ યોજનાનું મકાન મળ્યું ને, હા, તો એમાં નોટિસ આવી 30,000 રૂપિયા પાછા ભરવાના. એટલે કેમ? એટલે મેં મકાન બનાવ્યું, હા, ઓલા ઓનલાઈન ઉપર હાલે છે ને, એટલે હા, રાજકોટ માધાપરમાં, સમજી ગયા? એમ નહીં, એટલે બનાવ્યું પછી એટલે એ ભરવાના બાકી હશે ને? ના ના, એટલે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું હોય. હા, એટલે એ મકાન હપ્તો આવ્યો પ્રિન્સ નો, અને પછી મેં 2012 મને એ પ્લોટ મળ્યા હતા, બરાબર? એટલે રાજકીય પણ મને ત્યાં સુધી મળ્યું, આવ્યા નહીં પૈસા. અને ગયા વર્ષે 7મા મહિનામાં આવ્યા હતા 30,000, અને મારે બાંધકામ કરી નાખ્યું ખોખું. હવે એ લોકો એમ કે આ 30,000 રૂપિયા પાછા ભરવા પડશે. એવું કેમ થાય? એક રસિકભાઈ ના નંબર લખી લેજો. રસિકભાઈ ના નંબર લખી લો અને આપણી ટીમને સોંપી દો. રસિકભાઈ, મારી ટીમ તમારો સંપર્ક કરશે. ખૂબ ખૂબ આભાર. બળવંતભાઈ સાવરકુંડલા થી જોડાયા છે. જી બળવંતભાઈ. નમસ્કાર. નમસ્કાર ઈશુદાનભાઈ, જય માતાજી. સરજી, તમારી વીટીવી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે અમે અમારી સાવરકુંડલાની ભાષામાં 100 ટોપની સલામી આપું છું સાહેબ. આશીર્વાદ આપજો. બિલકુલ બિલકુલ. તમે લોકોની પ્રશ્નોને વાચા આપો છો, પડતર પ્રશ્નોને, અને એનો ઉકેલ પણ લાવો છો સરજી. બિલકુલ પ્રયાસ કરીએ છીએ. અને માનવ મંદિર ભક્તિરામ બાપુએ તમને જય સિયારામ કીધા છે બાપુ. હા, બિલકુલ. ભક્તિરામ બાપુને મારા જય સિયારામ. અને માનવ મંદિર જે રીતે કામ કરી રહ્યું છે, યસ, એ સેલ્યુટ ને છે ને, હું એકવાર ત્યાં આવવાનો છું, બંધાયેલો છું. હા સરજી, ત્યારે હું તમારી મુલાકાત કરીશ રૂબરૂ. બિલકુલ બિલકુલ. અને બીજું સરજી, હું એક ઈ કહેવા માંગુ છું, તમે આ નામ આપ્યું છે મહામંથન, પણ સરજી મહામંથન નો અર્થ એવો થાય છે કે આ મહામંથન માંથી તમને વિષ પણ નીકળશે અને અમૃત પણ નીકળશે. સરજી, અમૃત નીકળશે તો પ્રજાને ઉપયોગમાં આવશે, પણ વિષના ગુરડા તો સર તમારે જ પીવા પડશે. બિલકુલ. હું અને મારી તૈયારી છે, સંપૂર્ણ તૈયારી. હાજી સરજી. સરજી, અમારા અમરેલી જિલ્લામાં પણ આવું, જેને તમે મહામંથન કહો છો ને, એવું અમારા રૂપાલા સાહેબ ને દિલીપભાઈ ટિફિન મીટિંગ કહે છે. એમાં પણ અમારા પડતર પ્રશ્નો હોય ને જે તાલુકાના, એનું નિરાકરણ કરવા માટે એ લોકો મહેનત કરતા હોય છે. એમાં મારો એક પ્રશ્ન હતો જે સોલ્વ નથી થયો સાહેબ. આપના માધ્યમથી જો સોલ્વ થઈ શકે તો મને કરવા વિનંતી છે સરજી. બિલકુલ પ્રયાસ કરીશું. બિલકુલ બળવંતભાઈ. સરજી, સાવરકુંડલાથી બાજુનું ગામ છે નાની ઉડાથી વાસિયાળી, ફક્ત 10 કિલોમીટરનો રસ્તો છે, પણ એ રસ્તો અત્યારે બંધ છે સરજી. અત્યારે અમારે ફરીને 30 કિલોમીટર ફરીને આવવું પડે છે. કયું ગામ છે? નાની વડાળ. નાની વડાળ. ઓકે. મને લાગે છે કે દિલીપભાઈ સાંભળતા જ હશે, અને તમે એને પાછી કરશો તો દિલીપભાઈ જોતા જ હશે, અને દિલીપભાઈને પાછો હું પણ પ્રયાસ કરીશ. ખૂબ ખૂબ આભાર. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ દર્શક મિત્રો. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, 2-3 દિવસ પહેલા એક બે ભાઈ મારી જોડે વાત કરવા માંગતા હતા, એના નંબર અહીંયા મળી નથી શક્યા, એટલે બિચારા વાત કરવાની કોશિશ કરતા હશે, પણ કરીશું ક્યારેક. તમે લગાડતો રહેજો. પ્રકાશભાઈ, સંક્ષિપ્તમાં. હવે જે વિકસિત દેશો છે, જ્યાં આગળ ગગનચુંબી ઇમારતો અત્યારે હયાત છે, ત્યાં ટુરિઝમનો ખૂબ પારાવાર અને અણધાર્યો વિકાસ થાય છે, આપણે સૌ જાણીએ છીએ. અને એ પ્રકારનો જ વિકાસ આ ગુજરાતના શહેરોનો જ્યારે આ ગગનચુંબી ઇમારતો બનશે ત્યારે થશે, એવા એ બાબતે આપણે આશાવાદી રહીએ. અત્યારે હાલ ગિફ્ટ સિટીની અંદર ગાંધીનગરમાં 28 માળની 2 બિલ્ડિંગો હયાત છે. તજજ્ઞોએ આપના શો ઉપર ખૂબ જ ઝીણવટપૂર્વક
જે ચિંતા વ્યક્ત કરી છે. હું માનું છું કે રાજ્યની સરકાર ટેન્જિબિલિટી હોય કે ફાયર સેફટી હોય કે તમામ સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને અને રાજ્યની સરકાર ચિંતા કરશે અને એના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એક દર્શક મિત્રે બ્રિજોની વાત કરી હતી, તો ટૂંકમાં હું કહેવા માંગુ છું કે સુરતની અંદર અત્યારે 132 બ્રિજ હયાત છે, બીજા 20 અત્યારે બની રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર 60 બ્રિજ અત્યારે હયાત છે નાના મોટા, અને 10 નવા બ્રિજો બનવા માટે આગળ વધી રહ્યા છીએ આપણે. અને આપણે અનાદિકાલથી જાણીએ છીએ કે જ્યારે સત્કર્મ થતું હોય, સારા માણસો સત્કર્મ કરતા હોય, હવન કરતા હોય, યજ્ઞ કરતા હોય, એમાં હાડકા કોઈ નાખવાનું કામ તો કોઈક ને કોઈક કરતું હતું. એ પણ આપણે બધા જાણીએ છીએ. કોંગ્રેસના ટાઈમમાં જે પ્રકારના આ શહેરો હતા અને આજે આ જે પ્રકારના શહેરો છે એ આપની સામે, દર્શક મિત્રો આપની સામે સમક્ષ છે. વિકાસનો વિરોધ કરવો એ કોંગ્રેસની પહેલેથી નીતિ રહેલી છે. સરદાર સરોવરનો ડેમની ઊંચાઈની વાત કરીએ તો પણ એ બાબત ફળશ્રુતિ તરીકે જોવા મળશે. મનહરભાઈ કોંગ્રેસના આગેવાને વાત કરી, સૈનિકોની વાત કરી, તો હું એમને યાદ કરાવવા માંગુ છું 31 માળના બિલ્ડિંગ, આદર્શ બિલ્ડિંગ જે મહારાષ્ટ્રની અંદર મુંબઈમાં બન્યું હતું, એ માત્ર સૈનિકો માટે બન્યું હતું, જેની અંદર કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ઘોટાળો કર્યો હતો અને સૈનિકોના ફ્લેટો, બીજા 8-8 કરોડના ફ્લેટો બીજા લોકોને વેચવાનું એક દુષ્કર્મ કર્યું હતું. સાથે સાથે સમિંગ અપ ધ હોલ સ્ટોરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આજે જ ગુજરાતની સરકારે ખૂબ જ સારો એક સુધારાની દિશામાં એક મોટો નિર્ણય કર્યો છે, જેની અંદર તકરારી જે નોંધ છે એમાં કલેક્ટર સુધી ન જવું પડે, એ માત્ર પ્રાંત અધિકારી સુધી જ એની અપીલ શક્ય બને, એ પ્રકારના નિર્ણયો લેવાય છે. તો કુલ મળીને રિયલ એસ્ટેટને અને જે ફ્લેટ ખરીદવા માંગતા હોય એ તમામ લોકોને માટે સારા નિર્ણયો લેવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર દુષ્યંતભાઈ, પ્રકાશભાઈ, હરેશભાઈ, હિમાંશુભાઈ, મનહરભાઈ અને મોનિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર જે તમે વાત કરી જમીનો વાળી. મારી પાસે કેટલા બધા લોકો રજૂઆત લઈને આવતા, એક કાં તો એનો રસ્તો ન હોય, કાં એનો ભાઈ છે એ જમીન ઉપર લેવા ન દેતો હોય. આવામાં મારી એક અપીલ છે, કોઈ મંત્રી, મહેસૂલ મંત્રી અથવા તો પછી કલેક્ટર કક્ષાએ લોક દરબાર ભરવામાં એવી રીતે આવે કે જમીનોના પ્રશ્નો ઓન ધ સ્પોટ ઉકેલ કરવામાં, બે પાર્ટીને બોલાવવામાં આવે અને નિર્ણય કરે અને અઠવાડિયા પછી એનો નિકાલ કરવામાં આવે. મારી અપીલ છે, કારણ કે એ જો ત્યાં જશે કાયદાઓમાં, કોર્ટમાં તો 50-50 વર્ષ, 20-20 વર્ષ નીકળી જશે, 10-10 વર્ષ. એટલે મારી અપીલ છે કે જમીનોના પ્રશ્નો ઓન ધ સ્પોટ છે એ નિકાલ કરો, એવી મારી હાથ જોડીને વિનંતી છે. અને આમાં બનાવો ખૂબ સારું છે, બીજી 500 બનાવો, કોઈ વાંધો નથી, પણ કોઈ અધિકારીઓ ગડબડ ન કરી જાય, કોઈ બિલ્ડર છે એ લાલચમાં ન પડે, એટલી ખાલી ધ્યાન રાખજો, એટલી મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર.